હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. સુરક્ષા માતાજી 2 મિનિટ કીર્તન હું સ્ક્રીન શેરિંગ કરી લઉં. હરે કૃષ્ણ માતાજી. માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. હરે હરે કૃષ્ણ માતાજી. સુરક્ષા માતાજી. તો શરૂઆત કરીએ આજના સેશનની. ખૂબ જ સુંદર અહીંયા આપણને શ્રી શ્રી રાધા ગોવિંદજીના દર્શન થઈ રહ્યા છે. એમના શુભ દર્શન સાથે અને આપણે જે શુભ આપણી પ્રાર્થનાઓ ગાતા હોય એની સાથે શરૂઆત કરીએ. એની પહેલા આપણે ભગવાનના ભક્તોને પણ સ્મરણ કરી લઈએ, એમને પણ ધન્યવાદ કરી લઈએ. ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જય પતાકા સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી અને જેટલા પણ શિક્ષા ગુરુઓ છે બધાને પ્રણામ કરીને શરૂઆત કરીશું આજના આ સેશનની. એક પહેલા જ કહેવાય કે નોટિસ આપી દઉં છું. સુરક્ષા માતાજી 2 કલાકનું સેશન છે, તો આપણે જ્યારે બ્રેક લઈએ 1 આવરમાં, તો જેને પણ ભજન લેવા હોય આજના સેશનમાં એ નામ ચેટ બોક્સમાં આપી દેજો. સુરક્ષા માતાજી જોઈ લેશે. ઓકે હરે માતાજી. કૃષ્ણ. ભાવિન પ્રભુજી જોડાઈ ગયા છે? હા, જોડાયા તો હતા પહેલા. હરે કૃષ્ણ. હેન્ડ રેઝ દંડવત કરજો પ્રણામ. પ્રભુજી. હરે કૃષ્ણ. ચલો, બધાને વિનંતી છે મારી સાથે આજે આપણી પ્રાર્થનાઓ છે કે ખૂબ જ ભાવપૂર્વક પ્રાર્થનામાં આપણે બધા સહભાગી થઈને ગાઈએ. ચલો, મંગલાચરણની પ્રાર્થના આપણી સમક્ષ છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितंश. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्री प्रभुपाद की जय. ग्रंथ राष्ट्रीय भागवतम भगवत गीता चैतन्य चरितामृत ईशोपनिषद की जय. हरे कृष्णा. હરે जय श्री કૃષ્ણ कृष्ण માતાજી. चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर हरे गौरभक्तवृंद हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे राम राम हरे राम हरे हरे. जस्ट अ मोमेंट. હરે કૃષ્ણ. તો આપણે ત્રીજા મંત્રના આઈ થિંક થોડાક આપણા રહી ગયા હતા 2-3 પેजेस એ આજે કમ્પ્લીટ કરીશું અને 3 મંત્ર પછી આજે આપણા કમ્પ્લીટ નેક્સ્ટ મંત્ર આપણે જોઈએ કેટલા લઈ શકીએ છીએ આજના તેમાં. તો ઈશોપનિષદની ચર્ચા ચાલી રહી છે. તમારા બધાનું ખૂબ જ હૃદયપૂર્વક સ્વાગત છે. લેવલ 3 ના ક્લાસમાં આપણે બધા અહીંયા મળી રહ્યા છે.
અને ઈશોપનિષદના આગળના જે મંત્રો છે મંત્ર 4 થી આગળ આપણે ચર્ચા કરવા અહીંયા બધા ભેગા થયા છે. ખૂબ ખૂબ સ્વાગત છે, ખૂબ ખૂબ વંદન અભિનંદન છે. ખૂબ આનંદ થાય છે ફરીથી તમારા બધા વૈષ્ણવના મને દર્શન થઈ રહ્યા છે અને આપણે સાથે મળીને ચર્ચામાં સહભાગી થઈ રહ્યા છે લેવલ 3 ઈશોપનિષદ. તો આપણે આ એક આવાહન મંત્ર જોઈ ગયા હતા, જ્યાં આપણે જોયું હતું કે પરમ સત્ય પુરુષોત્તમ પરમેશ્વર વિશે આપણને જણાવવામાં આવ્યું હતું કે કેવું છે, એ કેવા છે ભગવાન છે, એ તો પૂર્ણ છે અને એમનાથી જે કંઈ આવે છે એ પણ પૂર્ણ છે. ભલે ને પછી એ જીવાત્મા હોય અથવા તો ભૌતિક જગત હોય, આપણે ઉદાહરણ સાથે સમજાતા કે એ બધું પણ પૂર્ણ છે. અને પૂર્ણમાંથી પૂર્ણ ડિડક્ટ થાય છે, તો પણ આપણે જોયું હતું કે આધ્યાત્મિક ગણિત છે. આપણી પાસે કોઈ કહે છે 1 - 1 આન્સર આવી શકે 0. હરે કૃષ્ણ. પરંતુ આ તો આધ્યાત્મિક ગણિત છે. અહીંયા 1 - 1 પણ રહે છે 1. કોઈ અહીંયા ડિડક્શન થતું નથી. તો ઈશોપનિષદનો મંત્ર 1 આપણે ભણી ગયા હતા, ઈશાવાસ્યમ જગત સર્વમ. જે અહીંયા ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ જે પોઈન્ટ હતું એ હતું કે જે કંઈ છે એ કોના સ્વામિત્વનો છે, જે કંઈ અસ્તિત્વમાં છે એ બધાના સ્વામી કોણ છે? કોણ છે બોલો સ્વામી? ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ. અને ઈશ્વરને ભણી રહ્યા છે તો કોનો ભાગ છે એ બોલો પહેલા. એક ઉપનિષદનો ભાગ છે માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હા, વેદોનો એક ભાગ છે. આપણે ભણી ગયા હતા વેદોને 4 ભાગોમાં ડિવાઈડ કરવામાં આવે ને પછી એનું જે એને ફર્ધર 4 ભાગોમાં હજી સમજવા માટે તો ચોથા નંબર પર આપણે જોયું હતું કે ઈશોપનિષદ છે. આપણે જોયું હતું ને કે કર્મકાંડ જે હોય છે, બ્રહ્મણા, સંહિતાઓ હોય છે, અરણ્યક હોય છે, ને પછી હોય છે ઈશોપનિષદ. તો ઈશોપનિષદની ભાષા એ બુદ્ધિજીવી માટે છે. અને આપણે જોયું હતું કે એ ચૂડામણી સમાન છે, કારણ કે અહીંયા ભગવાન વિશેનું જે જ્ઞાન છે એ આપવામાં આવેલું છે. પરંતુ લેંગ્વેજ જે છે, એની ભાષા જે છે એ સરળ નથી, એ સમજવામાં થોડી ડિફિકલ્ટ જાય છે, કારણ કે બુદ્ધિજીવીઓ માટે આ બનાવવામાં આવેલા છે. તો કેટલા ઉપનિષદ છે બોલો ફટાફટ? 108. 108. 108 આપણે ભણી ગયા છે. એમાંથી કેટલા મહત્વના આવે છે? કેટલા ઇમ્પોર્ટન્ટ? બધી જગ્યાએ ભગવદ ગીતામાં પણ રેફરન્સ જોવા મળતા હોય છે. 11. 11 જે છે એમ ઇમ્પોર્ટન્ટ છે, અને એમાંથી પણ આપણે જે ભણી રહ્યા છે એ છે ઈશોપનિષદ. ઈશોપનિષદની મહત્વ શું કામ આપણે ભણી રહ્યા છીએ, પ્રભુપાદજી શું કામ આને સિલેક્ટ કર્યું, એ બધું આપણે ચર્ચા કરી ગયા હતા ફર્સ્ટ પાર્ટમાં, અને ભૂમિકા જ્યારે લઈ રહ્યા હતા. અત્યારે આ શ્લોકની, આ મંત્રની આપણે જોયું હતું કે ઈશોપનિષદમાં મંત્ર છે, ભગવદ ગીતામાં જ્યારે શ્લોક હોય છે તો મંત્રમાં શું ફેર છે એ પણ ચર્ચા કરી હતી. વૈદિક સાહિત્યનો ભાગ છે તો મંત્ર છે, એના પાછળ નિયમ લાગુ પડે છે. તો ઈશાવાસ્ય એનો અર્થ બોલો તો. અત્યારે તો કીધું હતું, ફરીથી રિવાઇઝ કરીએ. બોલો ફટાફટ, આગળ વધવાનું છે આપણે. ઈશ એટલે ઈશ્વર અને વાસ્ય એટલે નિયંત્રણ. ઈશાવાસ્ય એટલે ભગવાનનું જે નિયંત્રણ, જેના ઉપર ઈશ્વરથી નિયંત્રિત. જી. તો જે કંઈ પણ ભૌતિક, ધન્યવાદ માતાજી, જે કંઈ પણ ભૌતિક જગતમાં હોય કે આધ્યાત્મિક જગતમાં, આપણે જોઈ ગયા હતા કે બધાના સ્વામી છે કોણ? બધાના સ્વામી કૃષ્ણ છે. બધું જ એમની માલિકીનો, એમની સ્વામિત્વનો છે. આ એક સિદ્ધાંત આપણે સમજી લીધો તો પછી આપણને જો અહીંયા લખેલું છે દરેકનો ભાગ જે છે અલગ હોય છે. કોટા આપણે ઉદાહરણ સાથે પણ સમજ્યા હતા. મેડિકલ કોલેજમાં જાઓ, ટ્રેનમાં જાઓ, તે કોટા એક રિઝર્વ રાખેલું હોય છે ને, એવી રીતે અહીંયા જે આપણી પાસે આપેલી છે સંપત્તિ હોય, જગ્યા હોય, અથવા તો મકાન છે, ઘર છે, જે કંઈ પણ આપણી પાસે છે એ બધા આપણી પાસે એક કોટા તરીકે છે કે અત્યારે થોડાક સમય માટે તમને આપેલું છે યુઝ કરવા માટે. પરંતુ અલ્ટિમેટ જે સ્વામી છે, અલ્ટિમેટ જે બોસ છે એ કોણ છે? એ કૃષ્ણ છે. આપણા માટે જે ભાગ રાખેલું છે એમાંથી પણ આપણા પોતા માટે જેટલું જરૂરી છે એટલું જ આપણે યુઝ કરવું જોઈએ. વધારે આપણે લોભમાં પડવું જોઈએ નહીં, કારણ કે ભગવદ ગીતામાં પણ ભણી ગયા છીએ ક્રોધ, લોભ, મોહ છે તો એ નરકના એમને દ્વાર કીધેલા છે. તો નરકની કન્ફર્મ ટિકિટ આપણે ચર્ચા કરતા હોય છે ને ભગવદ ગીતામાં, કે કન્ફર્મ ટિકિટ, આરએસસી નહીં, વેટિંગ નહીં, કન્ફર્મ ટિકિટ મળી જાય છે નરકની. તો કામ, ક્રોધ અને લોભની આ 3 દ્વાર કીધા છે ને ભગવદ
ગીતામાં. તો લોભ આપણને આવી જાય જ્યારે આ ઈશાવાસ્ય સિદ્ધાંત નથી ખબર હોતી, તો આપણને થાય છે ને કે ના બધું મારે જ ભોગવવું છે. તો આ ચેતનાથી ક્યારે બચી શકાય છે? જ્યારે આપણને ખબર હોય જે કંઈ છે એના સ્વામી કોણ છે, કૃષ્ણ છે, અલ્ટિમેટ સ્વામી છે એ, અને મારું સ્વરૂપ શું છે. તો આપણે જો આ ક્લિયર છે માઇન્ડમાં, તો આપણે ઈશાવાસ્ય સિદ્ધાંતને આપણા જીવનમાં લાગુ કરી શકાય. મંત્ર 2 અને 3 આપણે જોયું હતું કે આ જે ઈશાવાસ્ય સિદ્ધાંત છે અહીંયા છે કે ઈશ્વર કેન્દ્રિત, કૃષ્ણને સેન્ટરમાં, કૃષ્ણ સેન્ટરમાં હોય એવું જીવન જો જીવી ખબર પડે આપણને શાસ્ત્રો દ્વારા, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા, તો પછી આપણે વધારે ભોગવવાની ઈચ્છા રાખતા નથી. પરંતુ અત્યાર સુધી આપણે ચર્ચા પણ કરી હતી કે ભગવદ્ ગીતાના જ્યારે આવા આપણા ક્લાસીસ ખુલ્લાઈ મેંગલોર તરફે જે આપણે ચાલી રહ્યા છે શ્રી શ્રી રાધા ગોવિંદજી ટેમ્પલના થ્રુ, આમાં જ્યાં સુધી આપણે કનેક્ટેડ નહોતા, તો એની પહેલાની જે આપણી લાઈફ હતી એ કેવી હતી? તો સેલ્ફ સેન્ટર્ડ. સેન્ટરમાં કોણ છે? આપણે જોયું હતું ને કે મી, માય એન્ડ માય સેલ્ફ. બસ આ જ આઈ, મી, માય સેલ્ફ. હું, મારું, હું, મને ને મારું. બસ આ જ આપણું ચાલતું હોય છે કે મને આ કેવી રીતે મળે, હું કેવી રીતે ભોગવું. પરંતુ એક જ જે સેન્ટર છે, એક કેન્દ્ર છે, એને જો ચેન્જ કરી દીધું આપણે, સેન્ટરમાં કૃષ્ણ લઈ આવ્યા છે, તો આપણે જોતા હોય છે કે આખી આપણી લાઈફ છે એ હવે બદલાઈ ગઈ છે. હવે કોઈ પણ આપણે જોતા હોય છે પરિસ્થિતિ નથી બદલાતી. પરિસ્થિતિ આપણે આવી ગયા છે, આપણને લાગે કે ના આટલા વર્ષોથી કનેક્ટેડ છે, ભક્તિ કરી રહ્યા છે, જેમ તમે ઇન્સ્ટ્રક્શન આપો છો જપ કરી રહ્યા છે, તો પણ અમારા લાઈફમાં કેવી રીતે બધું પ્રોબ્લેમ્સ આવી રહી છે, ડિફિકલ્ટીઝ આવી રહી છે. તો તમને ફરીથી ક્લિયર કરી દઉં કે સિચ્યુએશન નથી બદલવાની, પરિસ્થિતિ નથી બદલવાની, પણ જ્યારે આપણે ગુરુ શિષ્ય પરંપરાના શરણે આવ્યા છીએ ત્યારે મનસ્થિતિ આપણી બદલાઈ જાય છે. અને જે આપણે એક વારંવાર આપણને દાખલો પણ આપવામાં આવે છે ને કે સુઈનો જે ઘા હતો સુઈથી ટળી ગયો, સુડીનો ઘા સુઈથી ટળી ગયો. કે ભોગવવાનું તો આપણા કર્મોના હિસાબથી આપણે ઘણું બધું એવું હતું કે ઘણું બધું મુસીબત છે આપણા ઉપર, ઘણા બધા જે ભોગવવામાં આવી શકે, પરંતુ બસ આટલાથી જ નીપટી ગયું. એવું થાય છે જ્યારે આપણે ભક્તિમાં આવીએ છીએ. ધારો કે વરસાદ વરસી રહ્યો છે, અત્યારે આવે છે ને વિના ઋતુની વરસાદ, તો વરસાદ જ્યારે આવી છે તો વરસાદ તો છે જ, પરંતુ આપણા ઉપર કોઈ આવીને આમ છત્ર છે, છત્ર અથવા છાતો છે અથવા તો અમ્બ્રેલા મૂકી દે તો શું થાય છે? વરસાદ તો વરસી રહી છે, પરંતુ હું એમાં ભીંજાતો નથી. સેમ વે જ્યારે આપણે ગુરુ શિષ્ય પરંપરાના શેલ્ટરમાં છીએ, આશ્રયમાં છીએ, તો જે પરિસ્થિતિ છે એ તો નથી બદલાતી, પરંતુ મનસ્થિતિ બદલાય છે. અને સેકન્ડ થિંગ કે આ છાયાથી આપણે આપણી પાસે જે શેલ્ટર છે એનાથી અવશ્ય રક્ષણ તો થાય જ છે ને, ભીંજાતા નથી આપણે વરસાદ છે અથવા તડકો, ટાઢ તડકો છે. તો સેમ આ જ કાર્ય છે એ આપણું કરે છે જ્યારે આપણે ગુરુના શરણે છીએ, શાસ્ત્રોના શરણે છીએ ત્યારે. તો ત્યારે જ આ સિદ્ધાંતને આપણે સમજી શકાય. તો જો આ સિદ્ધાંતને સમજી ગયા અને લાઈફમાં અપ્લાય કરી દીધું, તો મંત્ર 2 માં એ બતાવવામાં આવ્યું છે જ્યારે અપ્લાય કરો છો તો શું થાય છે? તો હતું કે જીવન જે છે આયુષ્ય વધારનાર છે, આપણે જોયું હતું ને, અહીંયા ચર્ચા કરી હતી. તો આવી રીતે જ્યારે જીવો છો, કેવી રીતે? કે જે કંઈ છે એ બધું કૃષ્ણના સ્વામિત્વનો છે. તો આવી માનસિકતા સાથે જીવો છો તો મનુષ્ય 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખવી જોઈએ. કારણ કે હવે સેન્ટરમાં હું નથી, સેન્ટરમાં કૃષ્ણ છે. તો સેન્ટરમાં જો કૃષ્ણ છે, હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો? હરે કૃષ્ણ. હા માતાજી, આવે છે. સોરી ફોર ઇન્ટરપ્શન. તો ચલો આપણે વાત કરી રહ્યા હતા કે આવા સિદ્ધાંત સાથે જ્યારે જીવો છો, કૃષ્ણના પ્રસન્નતા માટે જીવન જીવો છો, તો 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખવી જોઈએ. કારણ કે જો આવી રીતે જીવો છો તો કર્મ ના બંધનમાં તમને બાંધનારું નીવડશે નહીં, પરંતુ મુક્ત કરે છે આવું જે જીવન છે એ. અને અધરવાઇઝ આપણે જોયું હતું જો આ સિદ્ધાંત મુજબ નથી જીવતા તો પછી ત્રીજો મંત્ર લાગુ પડે છે. તો પછી કૃષ્ણ કહે છે અહીંયા કે અહીંયા આપણને જણાવવામાં આવ્યું છે કે તો પછી આત્મા, હા આ શબ્દ વાપરેલું છે શ્લોકમાં, તો આત્મા મતલબ કે આત્માની જે હણનાર છે, આવા આપણે બની જઈએ છીએ જ્યારે આપણે ઈશાવાસ્ય સિદ્ધાંતને નથી
અપનાવતા ત્યારે. તો અહીંયા આપણે ભણ્યા હતા કે આત્માના હરનાર માણસો પછી તે કોઈ પણ હોય, મૃત્યુ પછી ચોક્કસ ઘોર અંધકાર અને અજ્ઞાનથી છવાયેલા શ્રદ્ધાહીન ગૃહમાં પ્રવેશે છે. ભગવદ્ ગીતામાં પણ આપણે ભણી ગયા છીએ. સુર અસુર જોયું હતું આપણે. શાસ્ત્રો પ્રમાણે આપણે જીવન યાપન કરી, શાસ્ત્રોમાં જણાવવામાં આવેલું છે એ મુજબ ભગવાનમાં માનીએ તો સુર, અને નથી માનતા, શાસ્ત્રોની વિરુદ્ધ દિશામાં ચાલીએ આપણે તો અસુર છીએ. તો એક ઉદાહરણ પણ સરસ મજાનું ભણ્યા હતા નૌકાનો. તો નૌકા જે છે એ આપણી પાસે આ દેહ છે. આ દેહ જે છે સાધન છે. તો ભૌતિક વિશ્વને સરખાવવામાં આવે છે ભવસાગર સાથે, આપણે ચર્ચા કરી હતી. આ ભવસાગર છે, ભૌતિક સંસાર જે છે, આ જે દેહ છે આપણી પાસે સાધન છે. આ સાધન મળ્યું જ એટલે છે તમારી પાસે. આપણે જોયું હતું કે આટલી બધી સુવિધાઓ શું કામ આપવામાં આવી છે. એક ઉદાહરણ જોયું હતું. ગવર્મેન્ટ જોબ કોઈ કરે છે તો ગવર્મેન્ટ જોબમાં કોઈ હોય તો જેટલી મોટી રિસ્પોન્સિબિલિટી છે એટલી સુવિધા એને આપવામાં આવે છે. આપણે જોતા હોય છે કે બીજી પણ ઘણી બધી યોનિઓ છે, પરંતુ એ યોનિઓના જીવાત્માઓ કરતા માનવને વધારે સુખ સુવિધા સગવડ આપવામાં આવેલી છે, કારણ કે જવાબદારી મોટી છે. બીજી યોનિઓમાં તમે છો તો બસ એ જ કાર્ય છે, આહાર, નિદ્રા, ભય અને મૈથુન, જે 4 કાર્ય. તો જો આપણે માનવ દેહ મળી છે તો પણ આ જ 4 કાર્યોમાં વ્યસ્ત રહીશું તો ડિફરન્સ શું છે? અને શું કામ આટલું આપણી પાસે આટલી બુદ્ધિ આપવામાં આવેલી છે, આ ગ્રંથો આપવામાં આવેલા છે, તો આપણે બધું વેસ્ટ કરી રહ્યા છે. આ સાધનથી સાધના કરવી છે અને સાધ્ય કરવું છે. કોને? કૃષ્ણને. તો એટલા માટે આ શરીર મળેલું છે. તો નૌકાનું કાર્ય કરે છે. પછી આપણા જે આપણે વાત કરી રહ્યા હતા ત્યારે ગુરુના, તો વૈદિક સાહિત્ય છે, આચાર્યો છે, સંત મહાત્મા પુરુષો છે, આપણા બધા શિક્ષા ગુરુઓ છે, એ કોણ છે? તો આપણા હોડીને હાંકનાર છે. તો એ નાવિક છે આપણી માટે. અને પછી જે આપણી સગવડો આપણને મળી છે એ અનુકૂળ પવનનું કાર્ય કરે છે. તો હજી જે દિશામાં જઈ રહ્યા છે એમાં નિર્વિઘ્ન રૂપથી આપણે આગળ વધતા રહીએ, જે ગતિ છે એની સાથે સાથે. તો પવન ખૂબ જરૂરી હોય છે જ્યારે આપણે નૌકામાં સમુદ્રની આપણે જ્યારે સફર કરી રહ્યા છે એ સમય. તો આ કાર્ય કરે છે આપણને જે સુખ સુવિધાઓ મળી છે તે. પછી આપણે એ પણ ચર્ચા કરી હતી કે જો આપણું કાર્ય અધૂરું રહી ગયું છે, કયો કાર્ય ભક્તિમાં આવી ગયા હતા પરંતુ કોઈ સંગ એવું મળ્યું જેના કારણે આપણે કહીએ કે ભક્તિ છૂટી ગઈ હતી, તો પણ આપણે જોયું તો આધ્યાત્મિક જે કંઈ પણ તમે કરી રહ્યા છો, જે ભક્તિ માર્ગ ઉપર જે કંઈ કાર્ય કર્યું છે એ ક્યારે પણ નાશ પામતું નથી, કેરી ફોરવર્ડ થાય છે નેક્સ્ટ બર્થમાં. રેફરન્સ છે અહીંયા ભગવદ્ ગીતાનો. ભગવદ્ ગીતામાં પણ જણાવવામાં આવ્યું છે જે કંઈ ભક્તિમય કાર્ય કરીએ છીએ, ધારો કે 90% સુધી ભક્તિ કરી લીધી હતી પરંતુ કોઈ સંગના કારણે છૂટી ગઈ ભક્તિ, અથવા તો કોઈ ભોગ ભોગવવાની ઈચ્છા થઈ ગઈ, તો તમને નેક્સ્ટ બર્થ જ્યારે મળે છે કેવું મળે છે? તો કૃષ્ણ કહે છે જો ઓછી ભક્તિ કરી હોય ને, 20-25%, 30% કરી હતી, તો અત્યંત ગર્ભ શ્રીમંત પરિવારમાં તમને જન્મ મળે છે, અથવા તો ઉચ્ચતર લોકોમાં ભોગો ભોગવવાની ઈચ્છા હતી ને તારી ભોગો ભોગવવાની, કૃષ્ણ કહે છે એવી સુવિધા કરી આપીશ ને આ જે પૃથ્વી ઉપર ભોગો હતા એના કરતા પણ સરસ, કારણ કે ભક્તિ કરી છે તો કૃષ્ણ એની ઈચ્છા પૂરી કરી છે. અને જો ઘણા ટકા કરી હતી, 80, 90, 95%, અને છૂટી ગઈ, તો ભગવાન કહે છે કે એવો પરિવારમાં તને જન્મ આપીશ ને હું કે જ્યાં કહેવાય કે બ્રાહ્મણો છે, ભક્તો છે, વૈષ્ણવો છે, એવા પરિવારમાં કે નાનપણથી જ તને આ બધી આજુબાજુનું એન્વાયરમેન્ટ એવું હશે કે તું ભક્તિમય સેવાને કન્ટિન્યુ કરી શકે અને ખૂબ જલ્દી એ પદને પ્રાપ્ત કરી શકીશ. તો અહીંયા જે ઉપર છે કે ભોગો ભોગવવાની ઈચ્છાથી તો શ્રીમંત કુટુંબમાં મળ્યું છે, તો એટલે જ મળ્યું હતું કે હવે તમારો જે સમય અને એનર્જી છે એ વધારે ને વધારે પૈસા કમાવા પાછળ તમારે મૂકવાની કોઈ આવશ્યકતા નથી. તો એ જ સમય અને એનર્જી તમે લગાવો ભક્તિ માર્ગ ઉપર. અધૂરો છૂટી ગયો હતો, ફરીથી તક મળી કે માનવ દેહ મળી ગયો એક તો, અને કુટુંબ પણ એવું મળ્યું કે જીવન યાપન માટે બધી વ્યવસ્થાઓ કરવામાં તમારે વધારે સમય, એનર્જી, પૈસા કમાવા પાછળ નાખવાની જરૂર નથી. તો એ ક્યાં લગાવવાની જરૂર છે? તો ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાની. એટલા માટે કૃષ્ણ એવી સુવિધા કરી આપે છે, પરંતુ આપણે વાત કરીને પ્રોમિસ કરીને આવ્યા છે કૃષ્ણને કે તારી ભક્તિ કરીશ. ભગવત નામ લેવામાં કરવાની જરૂર. શું કહો છો માતાજી? હરે કૃષ્ણ. ઠીક છે, તો હરે કૃષ્ણ. સંભળાયું નહીં મને કઈ બોલ્યા માતાજી. તો આત્મ સંભાવિત આગળ આપણી આ સ્લાઇડ્સ આઈ થિંક અહીંયાથી બાકી રહી ગયું હતું, અહીંયાથી જ બાકી હતું ને, આ સ્લાઇડ નહોતી થઈ
બરાબર છે? હરે કૃષ્ણ. હા માતાજી, કદાચ હા, અહીંયા માતાજી. જ બાકી. નહીં, બાકી છે ને? હા, થેન્ક યુ. હરે કૃષ્ણ. તો કન્ટિન્યુ કરીએ. તો આટલી બધી સગવડતાઓ જ્યારે તમને મળી ગઈ છે અને એનો ઉપયોગ કરવાનો છે ભગવત પ્રાપ્તિ માટે. ભગવત પ્રેમ મેઇન તો છે, આપણો જે ઉદ્દેશ્ય છે એ ભગવત પ્રેમ છે, એના માટે કરવાનું છે. પરંતુ એ નથી કરી રહ્યા તો આત્મહા કહેવામાં આવેલું છે કે તમે તો આત્માને હણનારા છો, તમે તો આત્માને પણ અધમગતિ થાય. કેવી રીતે? કે જન્મ મૃત્યુના પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તો ફરીથી તમે આ ચક્રમાં મૂકવા માટે આત્માને ફરીથી આ હેરાન ગતિમાં મૂકી રહ્યા છો, એટલે આત્મહા. તો ઈશોપનિષદમાં તો ખૂબ ક્લિયરલી આપણને ચેતવણી આપવામાં આવી છે, કે વોર્નિંગ આપવામાં આવી છે કે આવી રીતે જો તમે રહેશો તો પછી અજ્ઞાનતા અને અંધકારના પ્રદેશમાં તમને સદા સદા માટે નાખી દેવામાં આવશે. આવા ગ્રહો છે જ્યાં અંધકાર હોય છે સદૈવ, તો એવા ગ્રહો ઉપર નેક્સ્ટ બર્થ જે છે એ ફિક્સ થઈ જાય છે. ઘણા લોકોને આપણે કહીએ ને ભક્તિમાં આવો ભક્તિમાં આવો, તો કહે છે કે ના ના, આ જરૂરી નથી. અત્યારે તમારી માટે શું જરૂરી છે? બસ આ પાપી પેટને પાળવું વધારે જરૂરી છે, કે બસ ભરણ પોષણ અમે અમારા પરિવારનું કેવી રીતે કરીએ, આ વધારે જરૂરી છે. એના માટે કાર્ય કરવું વધારે જરૂરી છે. અને એના પાછળ કાર્ય કરવું તો નો ડાઉટ કૃષ્ણ કહે છે ને ભગવદ્ ગીતામાં, નિયત ફરજો તો બજાવે જ છે, પરંતુ માત્ર એ જ કરવું એ તો રોંગ છે. આના માટે જ માત્ર તો માનવ દેહ મળેલો નથી. તો પછી આપણને થાય કે સમય ક્યાં છે, સમય ક્યાં છે, પરંતુ માત્ર એ જ કરી રહ્યા છો તમે, તો ફરીથી તમે એ જ કરવાના છો. અત્યાર સુધી જે કર્યું તો તમારી સાથે થશે પણ એ જ જે અત્યાર સુધી થયું હતું. તો કરવાનું શું છે? તો હવે કંઈ ચેન્જ કરશો તમારા જીવનમાં તો જ તમારા પરિણામમાં પણ ચેન્જ થશે. હવે તમે આ ભગવદ માર્ગ ઉપર આવ્યા છો, કૃપા કહેવાય આપણા ઉપર શીલા પ્રભુપાદજીની, કે જેના દ્વારા આપણને ઘેર બેઠા માર્ગ મળ્યું છે. એના ઉપર ચાલીએ તો આ માર્ગ ઉપર કૃષ્ણ કહે છે વારંવાર ભગવદ ગીતામાં કે આ માર્ગ ઉપર કોઈ હાનિ નથી, અને કરેલો નાનકડો પ્રયાસ પણ છે એ કૃષ્ણ છે એ યાદ રાખે છે. નેહા વિક્રમ નાશોસ્તિ બીજા અધ્યાયમાં ભણીએ છીએ આપણે. તો અહીંયા આપણને લાગે કે ના કામ કરવું છે, કામ કરવું છે, તો અને એના માટે ભક્તિમાં નથી આવી રહ્યા. પરંતુ કુદરતના નિયમો જે છે અહીંયા શ્રી પ્રભુપાદજી આપણને ભાવાર્થમાં જણાવે છે કે એટલા તો કઠોર છે, એટલા તો નિર્દય છે ને, કે તમે કેટલી પણ સખત મહેનત કરી રહ્યા છો ને જીવન નિર્વાહ માટે, તો પણ જે આપણે કહીએ બેરોજગારીની સમસ્યા એઝ ઇટ ઇઝ છે, ભૂખમરીની સમસ્યા એઝ ઇટ ઇઝ છે. ઉલટાનું જેટલું જોઈએ તો વધતું જ જોવા મળે છે. આપણને કંઈ એમાં ઘટાડો જોવા મળતો નથી. તો પછી આપણે કરવું શું છે? જેમ આપણને શાસ્ત્રો જણાવે છે કે માનવ જીવનનું જે મહત્વ છે, કયું મહત્વ છે? તો ગધેડા છે, કૂતરા છે, સુવર, કુકર, આ બધા લોકો જેવી રીતે જીવનયાપન કરી રહ્યા છે, બસ ભોજન મળી રહે, મળી ગયું, આરામથી સુવાનું, ખાવાનું, મજાની લાઈફ, આ જ કરવાનું છે આપણે. બાળકો છે તો બસ એમનું ઉછેર કરવાનું, આટલી જવાબદારી છે? નહીં. આ માનવ દેહ અત્યંત દુર્લભ છે. તો કહેવાય છે ને કે 84 લાખ યોની પાછળ આ માનવ દેહ જયારે મળ્યું છે આટલું કિંમતી, તો ત્યારે આ જન્મમાં જો આપણે સફળ નહીં કરીશું તો ફરીથી 84 લાખ યોનિ સુધી આપણને આ ફરવું પડશે. વિચાર કરો. તો પરંતુ આપણે તો ગુરુ પરંપરાના શરણે આવી ગયા છે, શ્રીલા પ્રભુપાદજીના શરણે છીએ, આપણે ચિંતા કરવાની આવશ્યકતા નથી. તો પ્રભુપાદજી કહે છે કે જીવનની સર્વોચ્ચ પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે આપવામાં આવેલો છે આજે માનવ દેહ છે એ. તો કઈ જિજ્ઞાસા છે સૌથી મહત્વની? તો અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એટલે આપણે ચર્ચા કરતા હોય કે ગુરુકુળમાં ભણતા તો એવું પ્રશ્ન પણ બાળકોને થતા હતા. અત્યારે તો આવા પ્રશ્ન થવા માટે કઈ સમય જ નથી બાળકોને. સવારથી લઈને આપણી તો વાત છોડી દઈએ, બાળકો નાના નાના બાળકોની પણ વાત કરીએ, એમને પણ સમય જ નથી. કરતા શું હોય છે? મોબાઈલ છે, ટીવી છે, આ બધી વસ્તુઓએ એવી રીતે તો માઇન્ડ છે, માઇન્ડની ઉપર કબજો કરી લીધો છે પોતાનો. એમ નાના નાના બાળકોને પણ સમય જ નથી. સમય નથી તો પોતાને આપણે કહીએ ને કે જ્યારે આપણે આત્મમંથન કરવા માટે, આત્મચિંતન કરવા માટે સમય જ નથી, તો ક્યાંથી એમને પ્રશ્ન જ થશે કે શું કામ મને આ માનવ દેહ મળ્યું છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા જેવા પ્રશ્ન જ ક્યાંથી થશે? તો આવા પ્રશ્નો થવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. કારણ કે જે મુજબનો લાઈફસ્ટાઈલ બનાવી દીધો છે આપણે, કહેવાય ને કે સો કોલ્ડ સાયન્સના જીવનમાં આપણે છીએ, સાયન્સના યુગમાં આપણે કહેવાતા સાયન્સના યુગમાં, પરંતુ લાઈફ જે છે એ આપણું પૂર્ણતર જે છે કે અનસાયન્ટિફિક છે. ક્યાંથી પણ સાયન્સને ફોલો આપણા જીવનમાં આપણે કરી નથી. સવારથી ઉઠવાથી લઈને રાત્રે સુવાની જયારે વેળ થાય છે, આ આખા દિવસ દરમિયાન
એવી કોઈ પણ રીતે લાઈફસ્ટાઈલ આપણે જોઈએ ને આપણી તો સાયન્ટિફિક નથી. એના ઉલટાનું જે આપણા વડીલો છે એમની લાઈફસ્ટાઈલ આપણે જોઈએ, આપણા દાદા પરદાદા સુધી જવાની પણ વધારે આવશ્યકતા નથી. આપણા માતા પિતા જયારે ગામડામાં રહેતા એ સમયની જ લાઈફસ્ટાઈલ જોઈએ આપણે તો કચ્છમાં અમારું ગામ છે તો મારા પપ્પા કહેતા હતા કે એ સમય તો ઇલેક્ટ્રિસિટી પણ નહોતી અને 7 વાગ્યાની પાછળ સાંજે તો કોઈ ઘરથી બહાર નીકળે જ નહીં. 7 વાગ્યાની પાછળ બધા પોતપોતાના ઘરમાં રહીને 8 વાગ્યા સુધી તો બધા જ ઊંઘી જાય. સવારે વહેલા ઉઠવાનું, બ્રહ્મુહૂર્તમાં તો ઉઠી જાય. આ તો લાઈફ નો એક કહેવાય ને કે બસ રૂટીન જ હતું. સાયન્સ ભણ્યા નહોતા એ લોકો. સાયન્સ કયું જે આપણે જેને સર્વે સર્વા માની છે આવું સાયન્સ ભૌતિક વિજ્ઞાન આપણા જેવું ભણ્યા નહોતા, પરંતુ લાઈફસ્ટાઈલ એમનું સાયન્ટિફિક હતું. જે ખાવા પીવાની જે ટેવ હતી બધું સમયે વાતાવરણ આજુબાજુનું. અત્યારે તો સાયન્સના યુગમાં આપણે કહીએ છીએ કે આપણે છે, પરંતુ કેવું બધું બનાવી દીધું છે, કેટલું બધું પોલ્યુશન આપણે આજુબાજુ બનાવીને બેસી ગયા છે. તો પછી ડિપ્રેશનમાં નહીં જાય તો શું થશે? તો આ બ્રહ્મ જિજ્ઞાસાનો તો કોઈ પ્રશ્ન આપણને આજકાલ થતો નથી. તો જ્યાં સુધી આપણે આ જિજ્ઞાસા નહીં કરીએ તો ત્યાં સુધી આપણું જે માનવ દેહ છે, જે પ્રવૃત્તિ છે, ત્યાં સુધી દરેક પ્રવૃત્તિને તો શ્રીલ પ્રભુપાદજી કહે છે કે નિષ્ફળતા માનવામાં આવે છે. તો લોકો જો પ્રશ્ન કરે કે અમે શું કામ અમે અહીંયા છીએ, આ માનવ દેહ શું કામ મળ્યું, શું કામ અમે પીડામાં છીએ અને મૃત્યુ પછી શું થવાનું છે, ક્યાં જઈશું, તો પછી આવા પ્રશ્નો જ્યારે થાય તો એ શરણમાં આવે. કોના શરણમાં આવે? ગુરુના શરણમાં આવે, ભગવદ્ ગીતાના શરણમાં આવે, શાસ્ત્રોના શરણમાં આવે અને પછી જાણે ત્યાં બેસીને શ્રવણમનું પણ કેટલું મહત્વ છે. આપણે વારંવાર ચર્ચા કરી છે, ભગવદ્ ગીતાના શ્લોકમાં જ આવે છે કે જો ધ્યાનપૂર્વક માત્ર સાંભળે છે અધિકારી પુરુષો પાસેથી, ગુરુ શિષ્ય પરંપરામાંથી, તો પણ એની જે છે ઉદ્ધાર એનું થઈ જાય છે, એને જન્મ મૃત્યુથી છૂટી જાય છે. એટલું મહત્વ છે. તો 1 થી 3 શ્લોકનો અહીંયા શોર્ટમાં આપણે ફરીથી રિવિઝન અહીંયા આપેલું છે. જોઈએ કે મંગલાચરણ આપણે લીધું. મંગલાચરણ એટલે કયું? એટલે કે જે શ્લોક હતો ઓમ પૂર્ણમદમ પૂર્ણમિદમ, આ વાળું જે શ્લોક હતો એ સમજાવે છે કે ભગવાનનું વ્યક્તિત્વ કેવું છે, એ સંપૂર્ણ છે. કે જેમ કે તેમની શક્તિઓ છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ છે. શ્રીલ પ્રભુપાદજી શું કહે છે કે અપૂર્ણતાના તમામ સ્વરૂપો પૂર્ણ રીતે સંપૂર્ણના અપૂર્ણ જ્ઞાનને કારણે છે. આપણે લાગે કે ના અહીંયા તો અપૂર્ણ છે, આ જગતમાં તો આવું પણ હોવું જોઈએ, આ પહેલી પણ વસ્તુ હોવી જોઈએ હતી, શું કામ આવું થયું, આવા પ્રશ્નો શું કામ થયા આપણને? તો આપણી પાસે જે જ્ઞાન છે એ શ્રીલ પ્રભુપાદજી કહે છે કે તમારું જ્ઞાન અપૂર્ણ છે, એટલા માટે તમને એવું લાગી રહ્યું છે કે બધું અપૂર્ણ છે. અહીંયા વાસ્તવમાં કૃષ્ણે બનાવેલું છે, કૃષ્ણ પોતે પૂર્ણ છે, એમનાથી જે કંઈ આવે છે એ પણ પૂર્ણ છે અને આ પૂર્ણમાંથી પૂર્ણને કાઢી રહી તો પણ પૂર્ણ જ બચે છે. મંત્ર આ મંગલાચરણમાં આપણે જોઈ ગયા હતા. મંત્ર 1 ઈશાવાસ્ય. તો અહીંયા આપણે શું ભણ્યા હતા કે કૃષ્ણ સાથેના સંબંધમાં કર્મ કરીને તેમની સંપૂર્ણતાની ભાવના ફરીથી કેવી રીતે આપણે મેળવી શકીએ છીએ. આ ક્રિયાને ઈશાવાસ્ય ચેતના કહેવાય છે. ઈશાવાસ્ય ચેતના ભણ્યા હતા. કૃષ્ણ સાથે આપણો જે સંબંધ છે એ કેવી રીતે આપણે જાણી શકીએ અને સ્થાપિત કરી શકીએ. અને જો ઈશાવાસ્ય સિદ્ધાંત પ્રમાણે ચાલીએ તો પછી મંત્ર 2 આપણને કહે છે કે આવી રીતે જીવન જીવવાથી ફાયદા શું થાય છે. કારણ કે આપણે કેવા છે, કોઈ પણ આપણને કઈ કહી દે કે આ કરી લો, પેલું કરી લો, અથવા તો ચલો આપણે ત્યાં જઈએ, મારો ફાયદો શું છે? આપણો તો પહેલો પ્રશ્ન એ જ થાય છે. તો અહીંયા બતાવવામાં આવેલું છે મંત્ર 2 માં ફાયદો શું છે. કર્મની પ્રતિક્રિયાથી મુક્તિ મળી છે અને મુક્ત મંચ પર કાર્ય કરે છે. આવી પ્રવૃત્તિઓ સ્વતંત્રતા માટેની એક માત્ર પદ્ધતિ છે. આના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી કે તમે કર્મ બંધનથી છૂટી જાઓ. ઈશાવાસ્ય સિદ્ધાંતને સમજો, જીવનમાં ઉતારો, અપનાવો, તો જ તમે આ કર્મ બંધનથી છૂટી શકો છો. મંત્ર 3 માં જોયું કે જો તમે આ ભગવાનની જે સ્વામિત્વ છે એનો સ્વીકાર નથી કરી રહ્યા, એમાં જો તમે નિષ્ફળ ગયા છો તો તમે કેવી રીતે વિકર્મિક રીતે કાર્ય કરો છો અને આત્મહા તમે કહેવાઓ છો, પોતાના આત્માને હણનારો. તો અહીંયા આપેલું છે આ પ્રશ્નો. મેં તમને લાસ્ટ ટાઈમ કીધા હતા તેમ અત્યારે પણ સ્ક્રીનશોટ લઈ લો આ પ્રશ્નોના, જેનાથી તમે જયારે સ્ટડી કરો ને તો તમને આ રિવાઇઝ સ્ટડી કરવા હેલ્પફુલ થાય. સ્ક્રીનશોટ લઈ લેજો, એક્ઝામ જયારે આપણી થાય તો હેલ્પફુલ થશે. આત્મહા શબ્દનો ગુજરાતી અર્થ અને સુર અને અસુર શબ્દોને વ્યાખ્યાયિત કરો. જે આપણી પાસે ઈશોપનિષદ આ જે બુક છે, હાર્ડ કોપી મેં તમને પહેલા જ કીધી હતી કે લેવલ 3 માં આવી ગયા છે, તો એક ઈશોપનિષદની આપણી પોતાની નાનકડી એવી બુક છે, હાર્ડ કોપી આપણી પાસે હોવી જરૂરી છે, એના દ્વારા સ્ટડી કરી શકાય. સ્ક્રીનશોટ લઈ લીધું છે બધા એવું હું
ગ્રહિત ધરું છું અને કારણ કે મારે હવે નેક્સ્ટ પીપીટી ખોલવાની છે. હરે કૃષ્ણ. just a moment. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. દેખાય છે સ્ક્રીન? હરે કૃષ્ણ. હા માતાજી. જી, તો કન્ટિન્યુ કરીએ મંત્ર 4 થી આપણે. ઓકે, તો જેવી રીતે આપણે મંત્ર વાંચતા હોઈએ એવી રીતે મારી પાછળ એક એક ચરણ જે છે તમે રિપીટ કરજો. બધાને વિનંતી છે અનમ્યુટ કરીને. અનેજ દેકમ મનસો જવિયો અનેજ એક દેકમ મનસો જવીયો મંત્ર જે છે એને મોટું લાગે છે, એની ટ્યુન ચેન્જ કરવું પડશે. અનેજ દેકમ મનસો જવિયો નૈન દેવા આપનું વન પૂર્વમર્ષદ દેકમ મનસો જવીયો નયન દેવા આપનુવન પૂર્વમર્ષદ તદા તોન્યઃ તેતિ તસ્મિન્ન પો માતરિશ્વા દધાતિ તદા હરિ બોલ. હરે કૃષ્ણ. તો અનુવાદ કોઈ વાંચવા ઈચ્છે છે? હેન્ડ રેઝ કરજો. હરે કૃષ્ણ. એ પાસે ઓકે. જય શ્રી સેજપાલજી. હરે કૃષ્ણ. વાંચો. હરે કૃષ્ણ. પરમેશ્વર તેમના ધામમાં રહેલા હોવા છતાં તેઓ મનથી પણ વધારે વેગવાળા છે અને દોડવામાં બીજા બધાને પાછળ રાખી દે છે. અત્યંત શક્તિશાળી દેવતાઓ પણ તેમની સમક્ષ જઈ શકતા નથી. તેઓ એક જગ્યાએ રહેલા હોવા છતાં પણ વાયુ તથા વર્ષા પૂરી પાડનારા દેવોને નિયંત્રણમાં રાખે છે. શ્રેષ્ઠતામાં તેઓ સૌની આગળ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી સેજપાલજી. તો આ જે મંત્ર 4 છે અહીંયા હવે જે વર્ણન કરવામાં આવ્યું છે એ છે ભગવાનની અચિંત્ય જે શક્તિ છે, જે અચિંત્ય સ્વભાવ છે એનું વર્ણન અહીંયા મંત્ર 4 માં કરવામાં આવેલું છે. તો પરમ ભગવાન જે છે એમના કયા કયા લક્ષણ છે? તો અહીંયા 3 ભાગોમાં વિભક્ત આપણે કરી શકાય. એક તો છે કે નિષ્ઠ તો છે જે શ્લોકના આધારે 3 ભાગોમાં કે નિષ્ઠ તો છે પોતે, પરંતુ કેવા છે? તો મનથી પણ વધારે ગતિવાન છે. મનની ગતિ તમને બધાને ખ્યાલ છે. અહીંયા આપણે બધા બેઠા છીએ તો આપણે અહીંયા બેઠા છીએ, પરંતુ આપણા મનમાં શું ચાલી રહ્યું છે? આપણે મનથી ક્યાંક ક્યાંક અત્યાર સુધીમાં 3 શ્લોક રિવાઇઝ કરાવ્યા મેં. અત્યાર સુધીમાં તો મનથી આપણે કઈ કઈ જગ્યાએ આપણે તો ફરીને આવી ગયા હઈશું. આપણું મન કેવું છે કે બસ વિચાર કરી અહીંયા બેઠા હોઈએ ને, અરે મારા બાળકના ક્લાસ પણ છે, એનો ક્લાસ છૂટવાનો સમય થઈ ગયો છે, તે લેવા જવાનું છે, તરત જ તમે તો એ જગ્યા ઉપર પહોંચી ગયા છો. અથવા તો અહીંયા બેઠા છો ને વિચાર કરી રહ્યા છો કે ઓહો કેટલી ગરમી થઈ રહી છે, અમે અહીંયા બેઠા છે. જો વિચાર કરો શિમલા મનાલી નૈનીતાલમાં લોકો છે, કેટલું સારું, એ લોકોને તો ગરમી નથી, તો તમે નૈનીતાલ પહોંચી ગયા. મનની ગતિ એવી છે કે વિચાર કર્યું ને તમે મનથી તો એ જગ્યાએ પહોંચી ગયા છો. ધારો કે કોઈ યાત્રા થઈ રહી છે, યાત્રામાં બધા આપણા જે છે ભક્તો જઈ રહ્યા છે ને આપણે નથી જઈ રહ્યા, તો થાય છે ને એવું કે વૃંદાવન યાત્રા થઈ હતી, વૃંદાવન યાત્રામાં જે કોઈ પણ ભક્તો ના આવી શક્યા તો એ લોકો વિચાર કરે કે અરે બધા ભક્તો ગયા છે વૃંદાવનમાં, જો હું પણ જઈ શકત તો એ લોકો પણ મનથી તો વૃંદાવન પહોંચી ગયા. અને હા, એક વાત હજી બતાવી દઉં, મનથી વૃંદાવન પહોંચી ગયા છે ને જ્યારે પણ ત્યારે ત્યારે તમારી હાજરી જે છે ને, અટેન્ડન્સ, સ્કૂલમાં આપણે જઈએ તો અટેન્ડન્સ લાગે છે કે નહીં? પ્રેઝન્ટ સર કહીએ ને આપણે અટેન્ડન્સ, તો એવી અટેન્ડન્સની જે હાજરી રજિસ્ટર છે વૃંદાવનનું, ત્યાં તમારી નક્કી પ્રેઝન્ટની છે એ લાગી, અટેન્ડન્સ તમારી લાગી.
જ્યારે મનથી આપણે વૃંદાવન અથવા ભગવાનના ધામમાં પહોંચીએ છીએ ત્યારે. તો એવી મનની ગતિ છે, કહેવાનો અર્થ એ છે. તો એ કેટલી તીવ્ર છે, કેટલી ફાસ્ટ છે, કેટલી રેપિડ છે આજે મનની ગતિ છે એ. તો ભગવાન કેવા છે? તો ભગવાન તો દોડવામાં બીજા બધાને આમ પણ પાછળ રાખી દે છે. વ્રજની લીલાઓ છે એમાં પણ આપણે જોઈએ તો બધા ગોપબાળો છે, બધાને પણ કૃષ્ણ છે એ પાછળ મૂકી દેતા હોય છે. અને સેમ વે કૃષ્ણ બધા જ દેવી દેવતા હોય કોઈ પણ બધાને પાછળ મૂકી દે છે. એટલા વેગથી એ જગ્યાએ પહોંચી જાય છે. આમ જોવા જઈએ તો અહીંયા પહેલી જ લાઈનમાં છે કે ક્યાં છે? તો પોતાના ધામમાં. કયું ધામ છે ભગવાનનું પોતાનું? ગોલોક વૃંદાવન ધામ. વૃંદાવન ધામ છે ભગવાન પોતાનું નિજ ધામ છે. આમ તો મૂળ રૂપમાં ત્યાં જ રહેલા છે, પરંતુ મનથી પણ વધારે ગતિવાળા છે. અને અત્યંત શક્તિશાળી દેવતાઓ જે છે એ પણ એમની સમક્ષ નથી જઈ શકતા. ઘણા બધા દેવતા આપણે જોઈએ છે ને. અત્યારે જ આપણે સદાચારમાં પરમ દિવસે કયા દેવતાનું આપણે જોયું? દેવતાની સ્તુતિ, દેવતા દ્વારા કરવામાં આવેલી સ્તુતિ છે. ઇન્દ્રદેવની. ઇન્દ્રદેવ. ઇન્દ્રદેવ મોહિત થઈ જાય છે, બ્રહ્માજી મોહિત થઈ જાય છે. એમની નિકટ એમની ધામમાં તો જઈ શકતા નથી. ને ભગવાનની પાસે જવાનું, ભગવાનને ઓળખવાનું એકમાત્ર રસ્તો છે જે આપણે વારંવાર ભગવદ્ ગીતામાં પણ 11મા અધ્યાયમાં ભગવાને જણાવ્યું છે કે માત્ર અને માત્ર. કયો રસ્તો છે? બોલો, તમે બતાવો. કયો રસ્તો છે? 11મા અધ્યાયમાં જે આપણે ભણતા હોય છે ભગવદ્ ગીતાના, કે મને મૂળ રૂપમાં જાણી શકાય છે. ભગવાન કહે છે 11.55. માત્ર ને માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ કૃષ્ણ કહે છે કે મને મારા મૂળ રૂપમાં જાણી શકાય છે. એના સિવાય બીજા તમે ખપે એટલા માનસિક તર્ક વિતર્ક કરી લો, ગમે તેટલા તમે શાસ્ત્રો વાંચી લો, માનસિક તર્ક વિતર્ક કરી લો, આવું કેમ થયું, આવું કહેવામાં આવ્યું છે, અમને તો આવું નથી લાગતો, તો ક્યારે પણ આપણને લાગે કે યજ્ઞદાન તપ કરી લઈએ. કૃષ્ણ કહે છે ના, એના દ્વારા પણ નહીં. બીજો કોઈ રસ્તો છે જ નહીં. કૃષ્ણને જો મૂળ રૂપમાં જાણવું છે તો એક જ રસ્તો કૃષ્ણે પોતે જણાવેલું છે, અનન્ય ભક્તિ. તો દેવી દેવતા પણ જઈ શકતા નથી. અને તો પણ આપણે જોઈએ છીએ કેટલા બધા ભક્તોનું ઉદાહરણ આપણે જોઈએ છીએ કે એ ભક્તો માટે કૃષ્ણ પોતે આવ્યા છે. શું કામ આવ્યા છે? તો એ જ વાત જે છે એ સિદ્ધ થઈ જાય છે, જે કૃષ્ણ કહે છે કે મને માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે અને જાણી શકાય છે. અને એક જ જગ્યાએ રહેલા છે, પરંતુ આપણને વાયુ અને વર્ષા જે આપનારા દેવ છે. અત્યારે આપણે જે દેવતાની વાત કરી, કયા દેવતાની વાત કરી? ઇન્દ્રદેવ. એમની પાસે આપણે જોઈએ કે ડિપાર્ટમેન્ટ આપેલું છે. આપણે ભક્તિ સદાચારમાં ખૂબ ડિટેલમાં ચર્ચા કરી ગયા કે દેવી દેવતાઓને તો એક પોતપોતાનું ડિપાર્ટમેન્ટ આપેલું છે કે આ ડિપાર્ટમેન્ટ તમે એના ઇન્ચાર્જ છો, તમે એના અધિષ્ઠાતા દેવ આપણે કહીએ ને કે એ છો, અધિકારી છો, તો એ તમે સંભાળો આ વાળું જે ડિપાર્ટમેન્ટ છે એ. તો તમે મને કહો કે તમને ખૂબ અલગ અલગ ડિપાર્ટમેન્ટના કામ છે, તો અલગ અલગ ડિપાર્ટમેન્ટના કામ છે તો અલગ અલગ મંત્રી પાસે તમે જાઓ કે અરે આ કામ હતું, આ ચર્ચા હતી, બધા મંત્રી પાસે જાઓ. અથવા તો તમે એક કામ કરો કે પ્રધાનમંત્રીને જ પકડી લો, તો ફેર છે કે નહીં? દરેક મંત્રી પાસે જાઓ, અલગ અલગ રાજ્યમાં જશો, તમે શોધશો, પછી અપોઇન્ટમેન્ટ લો, આ બધું કરો. એના કરતા જો તમે પ્રધાનમંત્રી પાસે જતા રહ્યા ને પ્રધાનમંત્રી જો એક ઓર્ડર આપી દીધું છે તો બધા જ કાર્યો તમારા પોતાની મેળે છે એ ગતિમાન થશે. બધા કાર્યો જે છે એ કહીને આપણે લાઈન એ કાર્યોની લાગી જશે, બધા થતા રહેશે. સેમ વે અહીંયા આપણે અલગ અલગ દેવી દેવતા પાસે શું કામ જવાનું? જ્યારે કૃષ્ણ કહે છે કે મત્ત પરતર નાન્યત કિંચિત અસ્તિ ધનંજય, કે મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ છે જ નહીં. પોતે જ કહી રહ્યા છે તો એમની શરણમાં જવું જોઈએ, કારણ કે એમના નિયંત્રણમાં મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચર, કે બધી પ્રકૃતિ જે છે એ પણ મારા જ અધ્યક્ષતા હેઠળ કામ કરે છે. તો અને દેવી દેવતા પણ છે તો કૃષ્ણના અધ્યક્ષતા હેઠળ કામ કરે છે. સર્વ લોક મહેશ્વરમ, કૃષ્ણ કહે છે ને કે હું તો બધા જ લોકોનો મહાન ઈશ્વર એવો મહેશ્વર છું અને શ્રેષ્ઠતામાં તેઓ સૌથી આગળ છે. તો કૃષ્ણની આમ જોવા જઈએ તો અહીંયા લખેલું છે શક્તિની વાત થઈ રહી છે, તો કૃષ્ણની આમ જોવા જઈએ આપણે તો અનંત શક્તિઓ છે, પરંતુ 3 જે શક્તિ છે એ મુખ્ય છે. કઈ કઈ છે બોલો? ભગવદ્ ગીતામાં વારંવાર ચર્ચા કરીએ છીએ આપણે. અંતરંગ શક્તિ, બહિરંગ શક્તિ, તટસ્થ શક્તિ. હરી બોલ. તો વારંવાર લેવલ 1 કરવાથી આ ફાયદો થાય છે, જો ફટાફટ આન્સર જે છે આપણને આવી જાય છે અને શ્લોકના રેફરન્સ સાથે પણ આવી જાય. તો બોલો અંતરંગ, બોલો એક્સપ્લેન કોઈ કરી શકશે? અંતરંગ, બહિરંગ, તટસ્થ. અનમ્યુટ કરીને. અંતરંગા શક્તિ, બહિરંગા શક્તિ.
હરે Extreme કૃષ્ણ માતાજી. હા અંતરંગ શક્તિમાં રાધારાણી આવે અથવા તો યોગ માયા પણ આવી શકે અને બહિરંગ શક્તિમાં આપણે એક મિનિટ માયાદેવી માયાદેવી અને તટસ્થ શક્તિમાં જીવો એટલે તટસ્થ શક્તિ જીવો આવે. જી યસ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. તો હા, આપણે શરૂઆત કરીએ. હરે કૃષ્ણ. યસ, કોઈને કઈ એડ હરે કરવું છે? કૃષ્ણ માતાજી. અંતરંગ શક્તિમાં આપણે રાધારાણીને કહી શકીએ, પણ માયાદેવી તો બહિરંગ શક્તિમાં આવે ને માતાજી? અંતરંગ શક્તિમાં માયાદેવી બહિરંગમાં આવે છે, હા, પણ માયાદેવી બહિરંગમાં આવે અને બહિરંગ. તટસ્થમાં જીવ શક્તિ આવે. જી, હરે તો કૃષ્ણ. બહિરંગ શક્તિ એટલે જે ભૌતિક પ્રકૃતિ, આમ આપણે સમજવા જઈએ, ભૌતિક પ્રકૃતિ જે માયાદેવીના પ્રભાવમાં છે. કઈ માયાદેવીના પ્રભાવમાં છે, એ બધું આવી ગયું બહિરંગા શક્તિ. અને તટસ્થ એટલે આપણે બધા જીવાત્માઓ, જેમાં દેવતાઓ પણ આવી ગયા છે. દેવતાઓ, માનવ, આપણે અને અન્ય જીવ, આ બધા જ જે જીવાત્માઓ છે એ બધા આવી ગયા તટસ્થ શક્તિમાં. અને જે છે અંતરંગા શક્તિ, તો આહ્લાદિની શક્તિ પણ એને કહેવામાં આવે છે, શ્રીમતી રાધારાણી જે આપણે કહીએ છીએ. તો એ છે અંતરંગા શક્તિ. આપણે કોણ છીએ વાસ્તવમાં? તો આપણે ભગવાનની કઈ શક્તિ છીએ? તટસ્થ શક્તિ. અને 7મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે, કઈ બે શક્તિની ચર્ચા કરે છે 7મા અધ્યાયમાં? પરા અને અપરા. આપણે કઈ શક્તિ છે? આપણે પરાશક્તિ. આપણે છીએ પર. હા, બંને બોલી દેવાના, બંનેમાંથી એક તો આન્સર હશે જ. નહીં માતાજી, પરાશક્તિ અને અપરાશક્તિ એટલે ભૌતિક પ્રકૃતિ. અપરાશક્તિ એટલે ભૌતિક પ્રકૃતિ. અપરાશક્તિ એટલે 8 તત્વોની જે બનેલી કીધું હતું, પંચમહાભૂત અને 3 સૂક્ષ્મ જેના શરીર આપણા બન્યા છે. તો એ અપરા છે ને આપણે જીવાત્માઓ છે એ પરાશક્તિ છે. તો પરાશક્તિ તો શક્તિ છે આપણે ભગવાનની. ઓકે, ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે તમે મારી શક્તિ છો, અને અહીંયા પણ આપણે જોયું કે આપણે તટસ્થ શક્તિ છે ભગવાનની. આ બેકગ્રાઉન્ડ નોઇઝ મને અનઅવોઇડેબલ છે, પણ થોડાક ટાઈમમાં બંધ થઈ જશે, એટલે આપણે એને ઇગ્નોર કરીએ. તો શક્તિની વાત કરી છે, આપણે શક્તિ છીએ. અને કૃષ્ણ કોણ છે? શક્તિમાન. શક્તિમાન જોતા હતા બાળપણમાં, યાદ છે બધાને? હા માતાજી. કૃષ્ણ જે એ આપણા છે શક્તિમાન, અને આપણે છે એની શક્તિ. શક્તિનું કામ છે શક્તિમાનની સેવા કરવી. તો આપણું કામ છે કૃષ્ણની સેવા કરવી. તો કૃષ્ણની સેવામાં જો પોતાને લગાવીશું, તો જ આપણે જે ઓરિજિનલ જે આપણું સ્વરૂપ છે કૃષ્ણ સાથેનું, તો જ આપણે સમજ્યા. જીવેર સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણદાસ. કૃષ્ણદાસ. નિત્ય દાસ. કૃષ્ણદાસ. આપણું સ્વરૂપ આ છે, પરંતુ આ સાંભળવું આપણને ગમતું નથી. આ દાસ સાંભળવું કોને ગમે? અમને તો માલિકીનો શોખ છે, બાળપણથી મોટા મોટા સપના સજાવી કે અમારી આગળ પાછળ બધા લોકો થવા જોઈએ. હવે અહીંયા આવીને આપણને તો દાસ પણ નહીં. હવે લેવલ 3 નો ક્લાસ છે, તો ચર્ચા કરી શકાય કે આપણને પરંપરામાં શું શીખવાડવામાં આવે છે કે દાસાનું દાસ. અરે કૃષ્ણ, હું તો તમારા પણ દાસનો એક તુચ્છ દાસ છું. આવું આપણને તો અહીંયા શીખવાડવામાં આવે છે. તો આપણને તો કેવું થાય, ये बात कुछ हजम नहीं. આપણે તો સ્વામિત્વની કારણ કે ભાવના છે એટલે આપણને આ ગમતું નથી, પરંતુ વાસ્તવ સ્વરૂપ આપણું જો જાણી જઈએ કે કૃષ્ણના આપણે દાસ છીએ, તો જ આપણે પોતાને સેવામાં લગાવીશું ને. શક્તિનું કામ છે શક્તિમાનની સેવા કરવી. તો જો આપણે લગાવીએ તો જ આ ઈશાવાસ્ય સિદ્ધાંતને સમજીએ, તો જ આપણને કર્મ બંધન જે આપણે ભણી રહ્યા હતા નહીં થાય. અને એક વખતની આપણે ઘટના જોઈએ કે કોણ જાણી શકે છે ભગવાનને કોણ જાણી શકે? તો એના માટે છેલ્લા પ્રભુપાદજી પણ કહે છે કે ભગવાનને જો અહીંયા બે વિરોધાભાસ કેવું છે. એક તો જે શીલા પ્રભુપાદજી આપણને આ બધું ભાવાર્થમાં સમજાવે છે. એક તો કહેવામાં આવેલું છે કે ચાલતા નથી અને ખસતા નથી, જે ભગવાન છે એ. અને બીજું કહેવામાં આવ્યું છે કે સૌથી ઝડપી પણ છે. કહેવામાં આવ્યું છે ને કે એમ તો બધાને પાછળ છોડી દે છે. તો આ બધી વાતોને કેવી રીતે સમજવું કે વિરોધાભાસી લાગે છે? ભગવદ્ ગીતામાં પણ એવું કીધું હતું કે સૌથી દૂર છું અને તો પણ સૌથી નિકટ છું. આવા વિરોધાભાસી આપણને લાગે કે આ તો
કોન્ટ્રાવર્સી લાગી છે આપસમાં આ જે સ્ટેટમેન્ટ છે એ. તો એક તો કહે છે કે અચલિત છે અને બધામાં સર્વવ્યાપી તરીકે પણ સમજાવવામાં આવેલું છે કે બધાને નિયંત્રિત કરે છે. તો કેવી રીતે સમજવું આ વાતને? તો જેવી રીતે ભગવાન ભગવદ્ ગીતામાં એક દાખલો આપે છે આપણને. કયું દાખલો આપેલું હતું? કે 10મા અધ્યાયમાં ભગવદ્ ગીતાના 10.2 કીધેલું હતું કે કોણ જાણી શકે મને. તો કૃષ્ણે ત્યાં એક તો કીધું હતું કે આપણને થાય કે દેવતા છે, દેવતા જાણી શકે છે? તો કૃષ્ણ કહે છે કે ના, દેવતા મને જાણી શકતા નથી. શું કામ? કારણ કે ઘણા બધા ભોગોમાં લિપ્ત છે, એટલા માટે દેવતા જાણી શકતા નથી મારા મૂળ સ્વરૂપને. તો આપણને થાય અચ્છા, તો પછી ઋષિ મુનિઓ એ તો વૈરાગી છે ને, એ જાણી શકે છે કૃષ્ણ તમને? કૃષ્ણ કહે છે ના, એ પણ મને જાણી શકતા નથી. તો ના તો ભોગો દ્વારા ના તો વૈરાગ્ય દ્વારા મને જાણી શકાતું નથી. શું કામ? કારણ કે મૂળ સ્તોત્ર જ કૃષ્ણ છે, એટલે બીજા કોઈ એમને જાણી શકે નહીં. કૃષ્ણ જ ઉદ્ગમ સ્થાન છે. ત્યારે આપણે એક દાખલો પણ લેતા હોય છે ભગવદ્ ગીતામાં, દાદાજી વાળું, કે આપણા જે દાદાજી છે એમના વિશે આપણે જાણી શકીએ નહીં, પરંતુ આપણા બધા વિશે એ જાણે છે. આપણા વિશે જાણે છે, આપણા કઝિન વિશે, આપણા પપ્પા વિશે, આપણા અંક કાકા વિશે પણ જાણે છે. અને પછી આપણા જે ફઈ હતા, ફઈના લગ્નમાં કોણ મોઢું ચડાવીને બેસી ગયું હતું એ પણ એમને ખ્યાલ છે. કે શું કામ? કારણ કે એમનાથી બધા, એમની પાછળ બધા આવ્યા છે ને, તો એમના આંખોની સમક્ષ જ આપણે કે આંખોની સમક્ષ બધા પ્રસંગો થયા છે, તો એમને બધાનો ખ્યાલ છે, પરંતુ આપણને ખ્યાલ નથી. આપણને થોડું થોડુંક જાણવા મળે. ક્યારે? જયારે આપણા દાદી આપણને કહે, આપણા પપ્પા આપણને જણાવે, તો ફઈ છે એ જણાવે, તો ખબર પડે કે અચ્છા આવી બધી મસ્તી પણ કરી હતી અમારા દાદાજી, પણ સ્કૂલ બંક કરતા હતા એ સમયે. અમને તો લાગ્યું અમે જ ક્લાસીસ બંક કરી રહ્યા છે. તો એ પણ હા, ઝાડ ઉપર જઈને કેરીની સિઝનમાં તોડી આવતા, કેરીની ચોરી કરી છે એમણે પણ, અને સોટીથી માર એમણે પણ ખાધી છે. તો ત્યારે આપણને ખબર પડી, જયારે દાદાજી એક તો પોતે જણાવે અથવા તો કોઈ આપણને આપણા ઘરના હજી કોઈ વડીલો જણાવે ત્યારે. તો સેમ વે કૃષ્ણથી બધા આવી રહ્યા છે, તો કૃષ્ણને તો પૂર્ણ રીતથી તો કોઈ જાણી શકતું નથી. તો એટલા માટે આ વિરોધાભાસી જે છે એ કેવી રીતે સમજી શકાય? તો એક તો ચાલતા નથી અને સૌથી ઝડપી છે. કારણ કે જો આપણને કોઈ કહી દે કે કૃષ્ણ ચાલે છે, દોડે છે, તો આપણે કેવું ઇમેજિન કરીએ? આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે, તો આપણે આપણી ઇન્દ્રિયો સાથે જ એની સરખામણી કરવા લાગીએ. અરે અમે ચાલીએ છીએ, દોડીએ છીએ, કૃષ્ણ પણ ચાલે છે, દોડે છે, અમારા જેવા જ પગ હશે નહીં? થોડું અમે ચાલીએ, થોડુંક અમે દોડીએ ને, તો અમે તો હાંફી જઈએ છીએ, અમારે તો શ્વાસ ચડી જાય. કૃષ્ણને પણ એવું થતું હશે નહીં? અથવા તો અમે વાંચીએ ને, કહેતા તો હોય છે અમને ક્લાસમાં કે રોજ વાંચન કરવું જોઈએ, રોજ વાંચન કરવું જોઈએ. અમે વાંચીએ તો વાંચતા વાંચતા દેખાય નહીં અમને, તો ચશ્મા શોધવા પડે કે ચશ્મા ક્યાં મૂકી દીધા છે. તો એવું બધું અમને થાય છે. તો કૃષ્ણને પણ એવું થતું હશે કે હવે તો દૃષ્ટિ છે કમજોર પડી ગઈ છે, હવે ચશ્મા શોધો, ચશ્મા પહેરો, એવું થાય છે. આપણે એવી રીતે કૃષ્ણને ઇમેજિન કરવા લાગી જઈએ. એટલા માટે આ વિરોધાભાસી કે. અને ગુણ નિર્ગુણ આપણે જયારે જોયું હતું શરૂઆતમાં, ભૂમિકા જયારે જોઈ રહ્યા હતા એ સમય પણ ચર્ચા કરી હતી કે શું કામ નિર્ગુણ નિરાકાર આવા શબ્દો વાપરેલા છે. કારણ કે જો નિર્ગુણ નિરાકાર એટલે નિરાકાર તો કૃષ્ણ નથી, સાકાર છે, પરંતુ આપણા જેવો, અને નિર્ગુણ છે એટલે આપણા જેવા ગુણ નથી કૃષ્ણના. આપણે તો ગુણોને આધીન છીએ, ભૌતિક ગુણોને. તો કૃષ્ણ તો ગુણથી પર છે. તો એટલા માટે આવી રીતે એને સમજી શકાય કે કૃષ્ણને બધી ઇન્દ્રિયો છે, પરંતુ આપણા જેવી નથી. આપણા પગ સાથે કૃષ્ણને આપણે સરખાવી શકાય નહીં. આપણી આંખો સાથે કૃષ્ણને આપણે સરખાવી શકાય નહીં. આપણા જેવી અપૂર્ણ ઇન્દ્રિયો, આપણે જોયું હતું કે 4 ખામીઓ માનવ દેહની, તો એમાં હતું ને આપણે ઇન્દ્રિયો છે એ અપૂર્ણ છે, તો કૃષ્ણની ઇન્દ્રિયો અપૂર્ણ નથી. ને આપણે એ પણ ચર્ચા કરી ગયા હતા પૂર્ણમદ પૂર્ણમિદમ જ. કૃષ્ણ કોઈ પણ પોતાની ઇન્દ્રિયથી કોઈ પણ કાર્ય છે એ કરી શકે છે. એક ઉદાહરણ પણ લીધું હતું અહીંયા. કયું ઉદાહરણ લીધું હતું એ જણાવો મને. ખ્યાલ આવે કે જે પાછળના ક્લાસીસમાં થઈ રહ્યું છે, માઇન્ડમાં છે, એ બધું મરાઠીમાં જેમ કહી કે પૂડે પાઠ માંગે સપાટ, તો આવું કઈ થઈ રહ્યું નથી. ચલો, હરે કૃષ્ણ, બોલો. હરે કૃષ્ણ માતાજી. એટલે ભગવાનને આપણે ભોગ ધરાવીએ ને, તો ભગવાન એને આંખથી પણ ગ્રહણ કરી શકે અને કાનથી પણ લઈ શકે. આપણે ખાલી એને મોઢાથી જ લઈ શકીએ એમ પ્રસાદને. તો એ રીતે એમ ભગવાનની ઇન્દ્રિયો આપણા જેવી નથી, એ કહી શકાય. યસ, ખૂબ સરસ માતાજી. બીજું એક એ પણ છે કે, હા, થેન્ક યુ માતાજી, હરે કૃષ્ણ. હા હા, બોલો બોલો. બીજું એ પણ છે કે એમ ભગવાન પેલું ગજેન્દ્ર મોક્ષની કથા આપણે લઈએ તો ભગવાન આમ આપણે કહીએ કે એમના ધામમાં જ સદાયને માટે રહે છે, પણ એ તરત આવી પણ શકે છે ભક્તોને હેલ્પ કરવા માટે. યસ, ખૂબ સરસ ઉદાહરણ દીધું ગજેન્દ્ર મોક્ષવાળી કથાનું. વિરોધાભાસી ગુણને સમજવા ખૂબ સરસ એક્ઝેક્ટ ઉદાહરણ છે ગજેન્દ્રજીનું જે છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
તો યસ, એ ભોગનું જે ઉદાહરણ લીધું હતું ખૂબ સુંદર, કે આપણને લાગે કે એ તો આપણે મૂક્યું હતું, 5 પૂરી મૂકી હતી, મેં 1 વાટકી ખીર હતી, 1 વાટકી કેરીનો રસ હતો, હા મને યાદ છે, જો ભોગ ધરાવી લઈ આવી એટલું જ છે, કઈ ઓછું તો થયું નથી. તો કૃષ્ણ કઈ ખાતા વાતા છે નહીં, આ બધું તો મને લાગે છે વેસ્ટ ઓફ ટાઈમ છે ઘણી વખત. પરંતુ જયારે આપણે પરંપરાથી સમજીએ તો ખબર પડે છે કે અરે આપણા જેવી ઇન્દ્રિય થોડી છે કૃષ્ણ તો એના પર દૃષ્ટિપાત કરે છે ને, તો પણ કૃષ્ણ એનો સ્વીકાર કરી લીધો છે. એક ફૂલનો પણ ઉદાહરણ લીધું હતું કે ફૂલ છે, પુષ્પ છે, એની સુગંધ આપણે લઈએ તો એઝ ઇટ ઇઝ રહે છે. ફૂલમાંથી કંઈક ઓછું થઈ ગયું, ચલો પહેલા વજન હતું એનું 10 ગ્રામ, હવે વજન કર્યું સુગંધ લીધા પાછળ તો 8 ગ્રામ, અરે 2 ગ્રામ ઓછું થઈ ગયું, એવું થાય છે? નથી થતું. કારણ કે સાર રૂપે આપણે જોતા હોય છે ને, મધમાખી છે, ભ્રમર છે, એવા જે જીવો છે સાર એને ગ્રહણ કરતા હોય છે. તો સેમ કૃષ્ણ પણ એને દૃષ્ટિપાત કરે છે, સુગંધ લે છે, તો પણ કૃષ્ણ એ ગ્રહણ કરી લે છે, કારણ કે આપણા જેવી નથી ઇન્દ્રિયો. એટલે આપણને લાગે છે વિરોધાભાસી સ્ટેટમેન્ટ, પણ એકચ્યુઅલી આવી રીતે એને સમજી શકાય છે. તો એક ખૂબ સુંદર ઉદાહરણ આવે છે કે એક વખત એવું થયું, દ્રૌપદીજીને બધા પાંડવો હતા અજ્ઞાતવાસની પહેલાની વાત છે, વનવાસમાં કઈ જગ્યા હતા? તો વૃંદાવનની સમીપ જે આવ્યું છે કામ્યવન, એ જગ્યા હતા. તો દ્રૌપદીજી છે એ કહે છે કે પાંડવો સાથે ચર્ચા થઈ રહી હતી, તો પાંડવોને દ્રૌપદીજી કહી રહ્યા છે કે અરે કૃષ્ણ કહે તો છે કે હું મને બોલાવો, માત્ર મને સ્મરણ કરો, મને બોલાવો, હું તરત જ આવી જઈશ. બસ એ કૃષ્ણ આવી ગયા, કૃષ્ણ આવી ગયા, કૃષ્ણનો રથ આવી ગયો, કૃષ્ણના સારથી આવી ગયા, અને કૃષ્ણ ઉતર્યા પણ. તો એમને એવું થયું કે આ તો કોઇન્સિડન્સ થયું હશે. મેં ઉચ્ચાર કર્યું કૃષ્ણ નામનો અને કૃષ્ણ આવી ગયા, કોઇન્સિડન્સ થયું હશે, કોઈ વિશેષ વાત નથી. પછી કૃષ્ણ સાથે વાત કરવામાં આવી કે કઈ ચર્ચા થઈ રહી હતી, એમને જ્યારે જાણવામાં આવ્યું તો દ્રૌપદીજી કીધું કે ના, મને લાગતું નથી કે તમને બોલાવીને તમે તરત જ આવી જાઓ. કૃષ્ણ કહે છે આવું કેમ લાગે છે તમને? દ્રૌપદીજી કહે છે જો, ચીરહરણ જયારે થયું હતું તો એ સમયે મેં તમને બોલાવ્યા, પરંતુ તમે કેટલું મોડું કર્યું. તમે કહો છો કે તરત આવી જાઉં છું, કારણ કે અહીંયા છે ને કે ખૂબ ઝડપી છે કૃષ્ણ, તો તરત જ આવી જાય, બધાને પાછળ મૂકી દે છે. પરંતુ તમે ત્યાં મોડું કરી દીધું હતું, તમે લેટ કર્યું હતું આવવામાં. તો કૃષ્ણ કહે છે કે અરે દ્રૌપદી, તમે મને શું કહીને મારી પ્રાર્થના કરી રહ્યા હતા એનું પહેલા સ્મરણ કરો. તમે મને કહી રહ્યા હતા કે હે ગોવિંદ, હે માધવ, હે તમે દ્વારકામાં વસનારા દ્વારિકાધીશ, તમે મારી સહાયતા માટે આવો. તમે આવી રીતે પ્રાર્થનાઓ કરી રહ્યા હતા. તો દ્વારિકાધીશ મને કહી દીધું તમે, મને તો પેલા દ્વારિકા જવું પડ્યું, પછી અહીંયા હું આવ્યો તમારી સહાયતા માટે હસ્તિનાપુર, તો એટલે મને મોડું થઈ ગયું. જો તમે એવું કહેત ને કે મારા હૃદયમાં વસનારા હે ગોવિંદ, હે કેશવ, હે માધવ, તમે મારી સહાયતા કરો, હું તો તમારા શરણે છું, તો તરત જ હું આવી જાત. કારણ કે હું, અને સારું થયું હજી તો ગોલોકમાં નહીં કહી દીધું, નહીં તો ગોલોકમાં જઈને પછી મને આવવું પડતું તો મને હજી કેટલું લેટ થઈ જાય. તો કૃષ્ણ કહે છે કે હૃદયમાં વસનાર કૃષ્ણ, એવું જો તમે કીધું હોત તો હું તરત જ આવી જાય. તો એવી રીતે જયારે કૃષ્ણને, અને જો જ્યાં માને છે ને કૃષ્ણને, કૃષ્ણ ત્યાં છે. ઉદાહરણ કે કોઈ ધારો કે કોઈ માને છે કે બહુ દૂર છે કૃષ્ણ, આ કૃષ્ણનું ધામ ભૌતિક જગતથી પર, ગોલોકચાર્ટમાં જયારે આપણે ભણીએ છીએ કોઈના મનમાં આવી શકે કે આ એક ભૌતિક વિશ્વ છે, એમાં 14 લોક છે, આ બ્રહ્માંડ, એના ઉપર ભૌતિક આકાશ છે, ને એને પાર કરીને જાઓ તો આધ્યાત્મિક આકાશ, એમાં પણ વૈકુંઠ લોક, પછી ગોલોક ધામ, બહુ દૂર છે આ કૃષ્ણ. તો ક્યારે સાંભળ્યા, અમારું સાંભળતા હશે કે નહીં? એમની પાસે તો એટલા બધા ભક્તો છે, એ બિઝી આવતી હશે એની લાઈન, નહીં? આપણી આપણે કરીએ કોલ તો આપણને લાગે ને इस नंबर पर कृपया कुछ समय बाद कॉल करें, यह नंबर अभी व्यस्त है. આપણને લાગી શકે કે નહીં કૃષ્ણનું પણ એવું કંઈ થતું હશે, વ્યસ્ત હશે ખૂબ. તો એવું જો માનીએ આપણે તો સાચે કૃષ્ણ છે આપણાથી દૂર થઈ જાય છે. પરંતુ જો આપણા મનમાં વિશ્વાસ છે કે નહીં કૃષ્ણ તો મારા મનમાં જ વસે છે, જો હું કૃષ્ણનું નામ પણ લઈ લઉં ને તો કૃષ્ણ મારી સાથે જ છે, કૃષ્ણ મારી સમક્ષ જ છે, કૃષ્ણ મારાથી દૂર નથી. તો ભગવદ્ ગીતાનો જે શ્લોક છે, હું નથી કહી રહી, કૃષ્ણ જે કહે છે એ પ્રમાણે, તો કૃષ્ણ તરત જ આવી જાય છે. તમે જો માનો છો જો કે કૃષ્ણ અહીંયા જ છે, બસ એને બોલાવવાની વાત છે, એનું નામ લેવાની વાત છે, કૃષ્ણ તો તરત મારી માટે મારી સમક્ષ અહીંયા હાજર થઈ જશે. ભગવદ્ ગીતા 4થા અધ્યાયને યાદ કરો, પ્રામાણિક છે. તો કૃષ્ણ પોતે કહે છે કે યા યથેવ પ્રપદ્યન્તે તાસ તથેવ ભજામ્યહમ, જે જેવી રીતે મારી શરણે આવે છે ને એની સાથે હું એવી જ રીતે રેસિપ્રોકેટ કરું છું. તો આપણા અંદર એ ભાવ હોવો જોઈએ બસ કે કૃષ્ણને આપણે પ્રકટ કરી શકાય. તો કૃષ્ણ તો તરત જ પ્રકટ થવા તૈયાર છે. એક ઉદાહરણ અર્ચા વિગ્રહનું પણ આપવામાં આવ્યું છે ભાગવતમાં.
ઘણા લોકોને થાય કે અર્ચા વિગ્રહ સ્વરૂપ છે કૃષ્ણનું, તો એને કેવી રીતે માનવાનું? ઠીક છે, નેક્સ્ટ શ્લોકમાં એ ચર્ચા કરીશું આપણે 5 નંબરના. તો અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ કે કૃષ્ણ જેટલા આપણને લાગે છે કે કૃષ્ણ નજીક છે એટલા જ કૃષ્ણ નજીક થઈ જાય છે. ઘણા બધા ભક્તો છે. કોઈ આપણે દ્વાપર યુગ ત્રેતા યુગના ભક્તોની વાત કરીએ તો તમને બધાને લાગશે કે અરે એ સમયના ભક્તો હતા, એ સમય કરી શકતા હતા, અમે તો અત્યારના છીએ કલયુગના, અત્યારની કોઈ વાત હોય તો અમને સંભળાવો. તો ઘણા બધા ઉદાહરણો આપણને જોવા મળે છે. ઘણા બધા ભક્તો થઈ નીકળે છે કે જેમને મળવા માટે કૃષ્ણ આતુર રહેતા હતા. અહીંયા તો આપણી એવી દશા છે ને કે આપણે કૃષ્ણને બોલાવી, આપણે લાગે છે કે બોલાવી રહ્યા છે ને કૃષ્ણ આવતા જ નથી, કારણ કે આપણે માનતા જ નથી કૃષ્ણ અહીંયા છે. તો એ ભક્તો પર કૃષ્ણનું સ્મરણ કરીને તો કૃષ્ણ એમને મળવા માટે દોડ નીકળીને આવી શકે. અનેક અનેક ઉદાહરણો એવા આપણને જોવા મળે છે. તો આપણે નરસિંહ મહેતા છે, એ જયારે કરતાલ વગાડે છે, એ જયારે ભજન ગાય છે, કૃષ્ણ આવી જાય છે. અને માત્ર આવી જાય છે નહીં, એના દીકરીનો મામેરો પણ છે કૃષ્ણ કરે છે. એના પિતાશ્રીનો જે શ્રાદ્ધ છે એ પણ કૃષ્ણ કરે છે. શું જરૂર છે કૃષ્ણને આ બધું કરવાની? 3 લોકના સ્વામી છે કૃષ્ણ, તો જરૂર છે કઈ ના. પરંતુ કૃષ્ણ કહે છે ને અહમ ભક્તો પરાધીન, કે હું તો મારા ભક્તોને આધીન છું. તો આવા ભક્તો જનાબાઈ છે, મુક્તાબાઈ છે, પછી આપણે જોતા હોય છે સક્કુબાઈ છે. શું જરૂર છે કૃષ્ણને આવીને એમના ઘરના કામ કરવાની? તો પણ કૃષ્ણ આવે છે, કારણ કે એ લોકો માનતા નથી કે કૃષ્ણ ખૂબ દૂર છે. એ લોકો માને છે કૃષ્ણ મારા, કૃષ્ણ તો અહીંયા જ છે. એવી રીતે જો આપણે માનીએ તો કૃષ્ણ તરત ત્યાં હાજર થઈ જાય છે. તો વિષ્ણુ પુરાણમાં કૃષ્ણની શક્તિની વાત કરી રહ્યા છે, તો શક્તિને સરખાવવામાં આવી છે અગ્નિ સાથે. અગ્નિ છે તો અગ્નિની ઉષ્મા કેટલા દૂર સુધી જાય છે કે નહીં, પ્રકાશ અને ઉષ્મા એની. તો સેમ વે કૃષ્ણ તો એક છે અને પોતાના ધામમાં સ્થિત છે, પરંતુ એમની શક્તિઓ દ્વારા એ બધી જગ્યા ઉપર ઉપસ્થિત રહે છે. એક જગ્યા ઉપર છે ગોલોકધામમાં, પરંતુ શક્તિ વડે બધા જ જગ્યાએ એ હાજર છે. તેવી જ રીતે ભગવાનનું નિરપેક્ષ વ્યક્તિત્વ તેમના અતિન્દ્રિય ધામ ગોલોક વૃંદાવનમાં નિશ્ચિત છે, છતાં વિવિધ શક્તિઓને દરેક જગ્યા ફેલાવી શકે છે. તો કૃષ્ણની શક્તિ જે આપણે ચર્ચા કરી ગયા છે, તટસ્થ શક્તિ, અંતરંગ અને બહિરંગ શક્તિ. તો એનું કન્ક્લુઝન શું છે કે આપણે કૃષ્ણની શક્તિ છે, તો આપણું પણ કાર્ય છે કે આપણે પોતાને કૃષ્ણની સેવામાં લગાવીએ. જસ્ટ અ મોમેન્ટ. હરે કૃષ્ણ. તો કૃષ્ણ અને એમની શક્તિ બંને કેવા છે? અભિન્ન છે. પરંતુ આપણે એવું માનવાની ભૂલ ક્યારે પણ કરવી જોઈએ નહીં કે જે શક્તિ છે એ જ કૃષ્ણ છે. અભિન્ન છે, કોઈ એમાં શંકાને સ્થાન નથી. જેમ સૂર્ય છે, સૂર્યને આપણે વાત કરતા હોય છે કે સૂર્યની કિરણ આવી રહી છે, તો આપણે જો એને જ માનીએ કે આજે સૂર્ય દેવતા છે, તો આપણી ભૂલ કહેવાય ને, આ સાચું જ્ઞાન કહેવાય નહીં. જો આપણે શક્તિને જ આપણે શક્તિમાન માની લીધું તો એ આપણી ભૂલ કહેવાય છે. આપણે આ સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે શક્તિ ને શક્તિમાન બંનેમાં ઘણો ફરક છે. આપણે જોતા હોય છે ને કે ક્વોન્ટિટી અને ક્વોલિટી. તો ક્વોન્ટિટીમાં પેડ છે, ક્વોલિટીમાં આપણે કૃષ્ણની સમાન હોઈ શકીએ, કારણ કે કૃષ્ણના એકમાં મેં વાંચ્યું જીવલોકે જીવભૂત સનાતન, બધા જીવભૂત જે છે 84 લાખ યોનિઓ મારા અંશ છે, અર્જુનજીને કહે છે. તો અંશ છે તો એમના જેવા ગુણો છે આપણામાં, પરંતુ ક્વોન્ટિટીમાં ફરક છે. આપણે અણુ છીએ અને કૃષ્ણ છે એ વિભૂત છે. હા, તો અહીંયા ઉદાહરણ કયું આપેલું છે બોલો? પિક્ચરમાં જોવામાં આવી રહ્યું છે ને, કયું ઉદાહરણ છે? કૂપમંડુક માતાજી. કૂપમંડુક. કુવાની અંદર દેડકો છે. હા, તો એના માટે એનું વિશ્વ કેટલું છે? હવે આ દેડકો જો નથી જાણતો, એને કોઈ કહી દે ને કે ખબર છે તને, હું તો સાગરમાંથી આવ્યો છું. કોઈ બીજો કોઈ માછલી છે ધારો કે એ કુવામાં આવીને પડી છે ને કહે છે કે અરે અહીંયા તો મને સફોકેશન થાય છે, કેટલો કન્જેસ્ટેડ પ્લેસ છે, હું તો સાગરમાંથી આવી છું, સાગર તો કેટલો વિશાળ હોય છે ત્યાંથી આવી છું. તો આ દેડકાને શું લાગશે?
આની તો ખસકી ગઈ લાગે છે. આવું કઈ હોઈ શકે? આ કુવાથી મોટું, આનાથી મોટું, એટલું મોટું કે એને પૂછે જો કેટલું મોટું હોય સમુદ્ર, બોલતો. તો એ માછલી કે અરે એનું તો કોઈ ઓર નથી, કોઈ છોર નથી, ક્યાં શરૂ થાય ક્યાં ખતમ થાય, તો વર્ણન જ ન કરી શકું હું. તો દેડકાને તો હસી આવશે, અરે કાંઈ પણ બોલે છે આ તો. તો આપણી હાલત એવી થાય છે જયારે આપણે શાસ્ત્રના શરણે ના જઈએ, એટલે આપણા મનમાં કુતર્ક આવતા હોય કે આવું કઈ થઈ શકે, આવું કઈ કૃષ્ણ છે ને બધું એમને જ કરેલું છે, બધી એમની શક્તિ, આપણે શક્તિ છે, શક્તિમાં છે, આવું કઈ હોઈ શકે ખરું? તો આવો આપણને શંકા આવે. પરંતુ કારણ કે આપણી ઇન્દ્રિયો, આપણે જોયું ને કે અપૂર્ણ છે, અપૂર્ણ ઇન્દ્રિયોથી જ્ઞાન પણ આપણી પાસે અપૂર્ણ છે. તો પછી ક્યારે આપણે જે સમજી શકાય કૃષ્ણને, તો જ્ઞાનાંજન શલાકયા, ગુરુના શરણે જઈને અંજન, આપણને જ્ઞાનરૂપી અંજન જ્યારે આપણને ગુરુદેવ આંખોમાં મૂકી દે છે, તો કૃષ્ણને આપણે જાણી શકાય છે. ચક્ષુદાન દીલો જે, આગલી લાઈન કમ્પ્લીટ કરો. જન્મે 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 પ્રભુ જન્મે પ્રભુ સેવ્ય સેવ, જન્મે જન્મે પ્રભુ સે, હૃદય જ્ઞાન હૃદય પ્રકાશિતો પ્રેમ ભક્તિ પ્રેમ ભક્તિ જામા હોય નો હોય તે અવિદ્યા વિના સાધક જય વિવેકા હર ચરિતો. હરે કૃષ્ણ, ધન્યવાદ. તો આ ચક્ષુદાન કોણ આપી શકે? ગુરુ આપી શકે. તો આંખો જે છે, અપૂર્ણ ઇન્દ્રિયો છે, એના દ્વારા સંભવ થશે કે કૃષ્ણને આપણે જાણી શકાય. અધરવાઇઝ તો આ કુવામાં જે દેડકો છે એના જેવી જ આપણી કન્ડિશન છે. આપણે તો આ બ્રહ્માંડ એની બહાર કઈ હોઈ શકે? અમારો તો સાયન્સ જેટલો અત્યાર સુધી, જ્યાં સુધી અમારું સાયન્સ જે અપૂર્ણ છે એ જ્યાં સુધી પહોંચ્યો છે, અમે તો એને જ માનીશું. અમે એના ઉપર તમારા શાસ્ત્રો, આ બધી હવામાં વાતો, આ જ ગપગોળા, એને અમે માનતા નથી. તો કુવાના દેડકા જેવી આવા મનુષ્યોની હાલત થાય છે. પછી ત્રીજા મંત્રમાં જેમ જોયું, આત્મહા, પરિણામ શું છે? તો આત્મહા, પોતાના જ આત્માનો હણનારે બની જાય છે. તો અહીંયા જે છે કે મર્યાદિત શક્તિઓના અભિગમથી કોઈ પણ ઈશ્વર સુધી પહોંચી શકતું નથી. આપણી જે શક્તિઓ છે એ લિમિટેડ છે. તો ભગવદ્ ગીતાનો જે રેફરન્સ લઈ રહ્યા હતા, જ્યાં ભગવાન 10.2 કે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્ય ન તો દેવગણ, આપણે જોયું જે ભોગોમાં વ્યક્ત છે એટલા માટે. તો કૃષ્ણ કહે છે કે તો પછી વૈરાગી, તો કૃષ્ણ કહે છે ના તો મહર્ષિઓ જાણી શકે છે, કારણ કે હું જ સર્વથા દેવો તથા મહર્ષિઓનો સ્તોત્ર છું. જે સ્તોત્ર છે એ આધાર છે, એ હું જ છું. તો હરે કૃષ્ણ, 6:12 થઈ ગયા. કોઈ મને જણાવ્યું પણ નહીં, બ્રેક લેવું હતું એક. ચલો 5 મિનિટ્સ નો બ્રેક લઈ લઈએ. સુરક્ષા માતાજી, કોઈ નામ આવ્યા છે તમારી પાસે? ના માતાજી, કોઈ નથી આવ્યા. હરે કૃષ્ણ. કોઈને ભજન લેવું છે? હરે કૃષ્ણ, 5 મિનિટ બ્રેક, બાયો બ્રેક લઈએ આપણે. હું લઈ શકું માતાજી? કોણ બોલો છો? રિદ્ધિ. રિદ્ધિજી, લાસ્ટ ટાઈમ તમે જ લીધું હતું ને? હા, આ વખતે કોઈ ન્યુ એટલે મેં પાર્ટિસિપન્ટ લેવાય લખ્યું છે? નહીં, એટલે જ મેં લખ્યું નહીં પાછું કે હું લઉં એમ. હા, બરાબર. કોઈ બીજાને ચાન્સ આપીને નેક્સ્ટ ટાઈમ માટે તો અત્યારથી જ હું કહી દઉં છું, અત્યારે જ હરે નામ કૃષ્ણ આપી દેજો માતાજી. નેક્સ્ટ ટાઈમ માટે. હરે જી કૃષ્ણ હરે માતાજી, હું લઉં પારુલ. પારુલ, પારુલ કૌર. યસ, પારુલ માતાજી. હા, પારુલ ગોર માતાજી તમે લઈ લો. નેક્સ્ટ લઈ ટાઈમ લઉં. માટેના નામ ને આજે ક્લાસ એન્ડ થાય ત્યાં સુધીમાં આપી દેજો. સુરક્ષા માતાજી છે, ભાવિન પ્રભુજી છે એમની પાસે, તો સિલેક્ટ કરી લઈએ. ચલો, યસ પારુલજી. 5 મિનિટ્સ બ્રેક છે બધાને. સાંભળો ભજન અથવા તો પાણી વાણી પીને આવો ફરીથી. હરે ઓવર ટુ યુ કૃષ્ણ. પારુલજી. હરે કૃષ્ણ. या कृष्ण जिनका नाम है, गोकुल जिनका नाम है, ऐसे श्री भगवान को मेरा बारे बारे प्रणाम है, बारे बारे प्रणाम है। यशोदा जिनकी मैया है, नंदा जी माँ पैया है, यशोदा जिनकी मैया है, नंदा जी माँ पैया है, ऐसे श्री गोपाल को मेरा बारे बारे प्रणाम है, बारे बारे प्रणाम। राधा जिनकी छाया है, अद्भुत जिनकी माया है, राधा
राधा जिनकी छाया है, अद्भुत जिनकी माया है, ऐसे श्री घनश्याम को, ऐसे श्री घनश्याम को मेरा बार बार प्रणाम है, बार बार प्रणाम है। कृष्ण जिनका नाम है, गोकुल जिनका धाम है, ऐसे श्री भगवान को मेरा बार बार प्रणाम है, बार बार प्रणाम है। लूट लूट दधी माखन खायो, ग्वाल बाल संग घेनु चरायो। लूट लूट दधी माखन खायो, ग्वाल बाल संग घेनु चरायो। ऐसे लीला धाम को, ऐसे लीला धाम को मेरा बार बार प्रणाम है, बार बार प्रणाम है। द्रुपद सुता की लाज बचाया, ग्रह से गज को पास छुड़ाया। द्रुपद सुता की लाज बचाया, ग्रह से गज को पास छुड़ाया। ऐसे कृपानाथ को, ऐसे कृपानाथ को मेरा बार बार प्रणाम है, बार बार प्रणाम है। कृष्ण जिनका नाम है, गोकुल जिनका धाम है, ऐसे श्री भगवान को, ऐसे श्री भगवान को मेरा बार बार प्रणाम है, बार बार प्रणाम है। अर्जुन को तुम मोह छुड़ायो, गीता का उपदेश सुनायो। अर्जुन को तुम मोह छुड़ायो, गीता का उपदेश सुनायो। ऐसे दीनानाथ को, ऐसे दीनानाथ को मेरा बार बार प्रणाम है, बार बार प्रणाम है। कृष्ण जिनका नाम है, गोकुल जिनका धाम है, ऐसे श्री भगवान को मेरा बार बार प्रणाम है, बार बार प्रणाम है। भजले गोविंदा गोपाल, भजले गोविंदा गोपाल। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। હરે કૃષ્ણ. ખૂબ જ સુંદર પારુલજી, ખૂબ ખૂબ ધન્યવાદ તમારા કીર્તન માટે, ખૂબ સુંદર. તો નેક્સ્ટ વીક માટેના પણ જેને નામો આપવા હોય છે ચેટ બોક્સમાં આપી શકે છે. સુરક્ષા માતાજી સાથે, ભાવિન પવિન સાથે કન્ફર્મ કરી લેજો નેક્સ્ટ વીક કોનું છે. અત્યારે જ આપણે ડિસ્કસ કરી લઈશું ચર્ચા એન્ડમાં ક્લાસ. ચલો આગળ વધીએ. આંતરિક ભાગો અંશ એટલે કે આપણે જોયું તેમ આપણે બધા જીવાત્માઓ કૃષ્ણની આપણે શક્તિ છીએ અને આપણે એમના જ અંશ છીએ, પરંતુ આપણે જોયું કે ફરક છે. આપણે અણુ છે અને કૃષ્ણ છે એ વિભુ છે, પરંતુ આપણી પાસે એક સ્વતંત્રતા આપેલી છે, આંશિક, પૂર્ણ તો નહીં, આંશિક આપેલી છે કે આપણે સિલેક્ટ કરી શકાય. તો અધરવાઇઝ નહીં તો જો આપણને ઘણી વખત થાય ને કે કૃષ્ણ
ઈચ્છતા નથી આપણે ભૌતિક જગતમાં રહીએ, એટલા માટે તમે કહો છો કે આટલું બધું જ્ઞાન આપ્યું છે. કૃષ્ણ ઈચ્છે છે કે ત્યાં જઈએ, આપણે એમની સાથે ગોલોક વૃંદાવનમાં જઈએ. તો શું કામ અમે ગલત કામ, જે ખોટું છે એ કાર્ય કેવી રીતે અમે કરતા હોય છે? તો કૃષ્ણને રોકવું જોઈએ ને અમને. તો કૃષ્ણ રોકે છે. આપણે 13મા અધ્યાયમાં ભગવદ ગીતાના ચર્ચા કરીએ છીએ કે કયા 2 કામ કરે છે કૃષ્ણ પરમાત્મા સ્વરૂપે જયારે આપણા હૃદયમાં છે. બોલો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ઉપદ્રષ્ટા અને અનુમંતા. ઉપદ્રષ્ટા હરિભો. અનુમંતા. એક તો જે છે સાક્ષી ભાવે જોઈ રહ્યા છે કૃષ્ણ કે શું કરો છો તમે, 2 પક્ષીના ઉદાહરણ લેતા હોય છે. અને બીજું કે અનુમતિ આપે છે જે કરવું હોય એના માટેની. કૃષ્ણની અનુમતિ છે તો જ આપણે કોઈ કાર્ય સિદ્ધ થાય છે, નહીં તો આપણે કહીએ ને એમ પાંદડું પણ હલતું નથી. તો કૃષ્ણ આપણને સમજાવે છે. આપણને ઘણી વખત લાગે ને આ સિક્સ સેન્સ મારું કહી જ રહ્યું હતું કે આવું નહીં કરતો, આ કરશે તો આવું થશે, પરંતુ મેં માન્યું નહીં. આ સિક્સ સેન્સ કઈ નથી. આ કૃષ્ણ જ આપણને જે ચેતના આપે છે, પરંતુ આપણે એ માનતા નથી. પ્રોબ્લેમ એ આપણી છે. હવે કૃષ્ણ ફોર્સફુલી કઈ કહેતા નથી, કારણ કે સ્વતંત્રતા આપેલી છે. જેમ ઉદાહરણ લઈએ છીએ આપણે કે એક દેશ છે, એના પ્રધાનમંત્રી છે, એમણે જ જે છે સરસ મજાના ગાર્ડન બનાવ્યા છે અને એમણે જ જેલ બનાવી છે. કોઈ ખોટા કાર્ય કરે તો જેલ. તો બંને એને બનાવી છે, પરંતુ એ ઈચ્છતા નથી કે કોઈ જેલમાં આવે, પરંતુ બનાવી છે કારણ કે વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલી શકે. તો હવે કોઈ આપણે કહીએ કે હા ઈચ્છતા નહોતા તો શું કામ બનાવી હતી, એવું ચાલે જ નહીં. દંડ જ્યાં સુધી નથી મળતો, આપણે અત્યારે જે ભક્તિ સદાચારમાં પણ ઇન્દ્ર દેવતા કહી રહ્યા હતા ને, પ્રાર્થનાઓ કરી રહ્યા હતા, ત્યાં કહી રહ્યા હતા ને કે દંડ જયારે આપતા હોય વડીલો જે છે, પેરેન્ટ્સ છે, એ જયારે દંડ આપે છે ત્યારે જ બાળક છે એ સીધા માર્ગ ઉપર ચાલે છે. તો સેમ વે દંડ આપવું પણ ખૂબ જરૂરી છે. તો કૃષ્ણ ઈચ્છતા નથી, તો પણ પ્રધાનમંત્રી નથી ઈચ્છતા, તો પણ આપણા ઉપર છે. તમે ગાર્ડનમાં ફરો અથવા તો જેલમાં જાઓ, એવા કોઈ કાર્ય કરશો તો તમને સજા મળશે. તમે કહેશો કે નહીં અમે ખોટા કાર્યો કરીશું તો પણ અમને મળવું જોઈએ નહીં, સજા જે છે તો ચાલશે નહીં. પ્રકૃતિના નિયમથી કોઈ બચી શકતો નથી. એટલા માટે કૃષ્ણ અનુમતિ આપી રહ્યા છે. તમારી પાસે સિલેક્શન તમે કરી શકો છો કે કાર્ય તમને કેવા કરવા છે, પરંતુ પરિણામ માટે પણ પછી તૈયારી એ તમારી છે. સ્વતંત્રતા આપેલી છે કૃષ્ણ દ્વારા. તો સંપૂર્ણ જ્ઞાન કયું છે પછી કે કૃષ્ણની જે એનર્જી છે, કૃષ્ણનું જે ઉર્જા છે, એનો ઉપયોગ બંને રીતે થઈ શકે છે. એક તો માયામાં ફસાવીને આપણને અધોગતિ પણ થઈ શકે, અથવા તો આપણને મુક્તિ પણ મળી શકે છે. તો કેવી રીતે અધોગતિ થશે? તો કૃષ્ણની શક્તિ, એટલે કે આ ભૌતિક જગત છે એ કૃષ્ણની શક્તિ છે. તો એનો જો તમે ઉપયોગ કરી રહ્યા છો પોતાની માયામાં હજી ફસાવવા માટે, તો તમે હજી ને હજી એ જ માર્ગ ઉપર, એટલે કે જન્મ મૃત્યુના માર્ગ ઉપર જઈ રહ્યા છો. એવી રીતે પતન પણ થઈ શકે છે. જો હરે કૃષ્ણ. તો એવી જ રીતે આપણી પાસે જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે વીજળી છે, એક જ વીજળી છે, એનો ઉપયોગ બંને રીતે થાય છે. ઇલેક્ટ્રિસિટી, તમારા ઘરમાં એસી કુલર હોય અથવા તો જે ફ્રીજ છે, ફ્રીજમાં ઠંડક આપવા માટે એનો ઉપયોગ કરો છો. અને હીટર હોય, જો ઠંડીના દિવસોમાં હીટર યુઝ કરી રહ્યા છો, અથવા તો ગીઝર છે, તો એ જ ઇલેક્ટ્રિસિટીથી તમે ગરમી ઉત્પન્ન કરવા માટે યુઝ કરી રહ્યા છો. સેમ વે અહીંયા કૃષ્ણ છે, જે તમને બંધન, કૃષ્ણની શક્તિ એટલે માયા શક્તિનો ઉપયોગ તમે કરશો તો તમે કૃષ્ણથી દૂર થઈને ક્યાં ફસાઈ જશો? ફરીથી ભૌતિક જગતમાં જન્મ મૃત્યુ. અને કૃષ્ણની ભક્તિ કરશો તો પછી અહીંયાથી આપણને મુક્તિ છે એ પણ મળી શકે છે. તો જેણે આધીન વલણ અપનાવ્યું છે તેના દ્વારા ભગવાનને જાણી શકાય છે. સંપૂર્ણ જ્ઞાન કયું છે કે શ્રી કૃષ્ણની વિશેષતાઓને જાણવો, આ આપણું સંપૂર્ણ જ્ઞાન કહેવાય છે. એની શક્તિઓને જાણવું, આ શક્તિ તેમની ઈચ્છાથી કેવી રીતે કાર્ય કરે છે આ આપણે જાણી લઈએ તો એ આપણું સંપૂર્ણ જ્ઞાન કહેવાય છે. તો અહીંયા ફરીથી સ્ક્રીનશોટ લઈ લો રિવિઝન માટે. લઈ લીધું સ્ક્રીનશોટ? હા, આગળ વધી. ચલો આગળના અહીંયા આપણે મંત્ર 4 થોડુંક રિવિઝન છે. મંત્ર 4 અને 5 નું કરીને 4 જ થયું છે, મંત્ર 5 બાકી છે, સોરી. મંત્ર 4 સમજાવે છે કે આવા લોકો શા માટે ભગવાનની સ્થિતિને સમજવામાં અસમર્થ છે. તો ભૌતિક બંધનમાં આપણે જે માયાના આધીન છે તો આપણે કૃષ્ણને સમજી શકતા નથી, વિરોધાભાસી પ્રકૃતિને સમજી શકતા નથી. તે ભૌતિક ગણતરીઓથી પર છે અને તેથી જ તે ત્યારે જ ઓળખાય છે જ્યારે તે પોતાને પ્રકટ કરે છે. કૃષ્ણ ઈચ્છા કરે તો જ કૃષ્ણને જાણી શકાય છે, અધરવાઇઝ કૃષ્ણને જાણી શકાતું નથી.
કૃષ્ણ આપણને ઈચ્છા હોય કૃષ્ણની કે આપણી સમક્ષ પ્રકટ થાય, કૃષ્ણ જ એ બુદ્ધિ આપે છે. 10મા અધ્યાયમાં આપણે જોતા હોય છે ને, દદામી બુદ્ધિ યોગમ, જો કૃષ્ણે બુદ્ધિ આપેલી છે તો જ કૃષ્ણને સમજી શકાય છે, અધરવાઇઝ એ સંભવ નથી. ને મંત્ર 5માં કે આ ચર્ચાને ચાલુ રાખે છે અને વર્ણવે છે કે ભગવાનમાં જે અકલ્પ્ય અચિંત્ય જે શક્તિ છે ભગવાનની, તો તેને અજ્ઞાત બનાવે છે એ જ શક્તિ કૃષ્ણને, અને જેમની તે તરફેણ કરતા નથી. અને મંત્ર 6માં આગળ શું છે, તો એ વ્યક્તિની દૃષ્ટિનું વર્ણન કરે છે કે જે કૃષ્ણને સર્વત્ર જોઈ શકે છે, એટલે કે માં, એનું વર્ણન છે. તો મંત્ર 5 મારી પાછળ રિપીટ કરો. દધે જતી તન્ને જતી તદ્દૂરે તદ્વદિંતકે તદનંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યત. છે જે વાંચવા અનુવાદ. આરાધિકા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. પરમેશ્વર ચાલે છે અને પરમેશ્વર ચાલે છે અને નથી પણ ચાલતા. તેઓ દૂર છે અને છતાં ખૂબ નજીક પણ છે. તેઓ દરેક વસ્તુની અંદર છે, તેમ છતાં બધી વસ્તુઓની બહાર પણ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. તો આ આગળના શ્લોકનું આપણે પહેલા ચર્ચા કરી લીધી હતી મંત્ર 4ની સાથે જ, કે વિરોધાભાસી જે પ્રકૃતિ ભગવાનની દેખાઈ રહી છે. તો 4માં કેવું હતું, ભગવાનની શક્તિઓનું વર્ણન કરવામાં આવેલું હતું કે ઝડપથી દોડે છે, અને એવું બધું વર્ણન હતું ને કે ત્યાં આપણે જોયું હતું કે બીજો કોઈ પણ દેવતા છે એ એના કરતા પણ એમની નિકટ પણ જઈ શકતું નથી કૃષ્ણની, પરંતુ ભક્તિથી આપણે જઈ શકાય છે. ને બધાને નિયંત્રિત છે એ કૃષ્ણ કરે છે, ને નિષ્ઠ છે, પરંતુ એમની જે સ્પીડ છે કેવી છે, તો મન કરતા પણ એમની જે સ્પીડ છે એ ફાસ્ટ છે. અને 5માં આવે છે વિરોધાભાસી જે પ્રકૃતિની આપણે ચર્ચા કરી એના પહેલાના શ્લોકમાં. તો ચાલે છે, ચાલતા નથી, દૂર છે, નજીક છે, અંદર છે, બહાર છે, એ આપણે ચર્ચા ઓલરેડી કરી લીધી છે મંત્ર 4ની સાથે સાથે. તો કેવી રીતે એને સમજી શકાય છે, કારણ કે આપણે જોયું ને, ચાલે છે નથી ચાલતા, એટલે કે આપણા જેવી ગુણો અથવા તો આપણા જેવી ઇન્દ્રિયો કૃષ્ણની નથી. તો ગુણાતીત છે કૃષ્ણ, અને ગુણાધીશ પણ છે. ભગવાનનું ધામની આપણે વાત કરી હતી કે કેવું છે, ભગવદ્ ગીતા અહીંયા 9.11 જે રેફરન્સ આપેલું છે. તો ક્યારે આપણી સમક્ષ પ્રકટ થાય છે, તો જ્યારે આપણે અનન્ય ભક્તિ કરીએ કૃષ્ણની, ત્યારે જ આપણી સમક્ષ એ પ્રકટ થાય છે. નહીં તો ખૂબ દૂર છે. આપણે વાત કરીએ ભૌતિક જગત છે, એની પહેલે પાર ભૌતિક આકાશ આવે છે, એને પાર કરીને જઈએ તો વૈકુંઠ, ને પછી ભગવાનનું જે ઓરિજિનલ ધામ છે. તો આ બધું આપણને લાગે ખૂબ અચિંત્ય છે, અકલ્પનીય છે. તો એ ક્યારે આપણે સમજી શકાય છે, આપણે ગુણોના આધીન રહીશું તો આપણે એને સમજી શકીશું નહીં. તો ગુણાતીત પ્રકૃતિમાં આવવા માટે આપણે પ્રયત્ન કરીએ તો એને સમજી શકાય છે. જેમ આપણે વાત કરી ચક્ષુદાન, જ્યારે ગુરુ દ્વારા એ ચક્ષુદાન આપવામાં આવે છે ત્યારે. તો શ્રી કૃષ્ણ વિરોધાભાસી પર છે. આવો વિરોધાભાસી ભાસ જે છે એ ફક્ત તેની અકલ્પનીય શક્તિને સૂચવવાનું કામ કરે છે. શ્રી કૃષ્ણ બધા જ વિરોધાભાસી પર છે. કે પ્રભુપાદજી એ કીધું છે અહીંયા કે તાર્કિક પ્રશ્ન સાથે પડકારવામાં આવે, શું ભગવાન કંઈક એટલું ભારે બનાવી શકે છે કે તેને ઉપાડી ન શકે? પ્રભુપાદે કહ્યું કે હા, તે પહેલા તેને બ્રહ્મા બનાવે છે અને પછી તેને ઉપાડી શકે છે. વિચાર કરો. વરા અવતારનું અહીંયા ઉદાહરણ આપવામાં આવેલું છે. વરા અવતારમાં શું કર્યું હતું? પૃથ્વીને રસાતળમાંથી લઈ આવેલા હતા. સમુદ્રમાંથી લઈ આવે, પૃથ્વીને પણ એ ઉપાડી દે છે. તો ભગવાનની આપણને લાગે છે કે ના એ તો ભગવાનનું છે ને ભગવાન કેવી રીતે નથી ઉપાડી શકતા. ભગવાનની આ બધી લીલાઓ છે. વાસ્તવમાં તો કૃષ્ણ છે એ વિરોધાભાસી છે નહીં, પરંતુ આપણી ઇન્દ્રિયો એવી છે જેના કારણે આપણને એવું લાગે છે કે કૃષ્ણના બંને કેવી રીતે કહો છો કે ઉપાડી પણ નથી શકતા, બનાવ્યું જેમણે છે. તો આવું કેવી રીતે થાય? તો આપણી અપૂર્ણ ઇન્દ્રિયોના કારણે આવું બધું થઈ રહ્યું છે. તો
જ્યારે આપણે ભક્તિમાં છીએ, આપણે જે આપણે શિક્ષા ગુરુ છે એમના બતાવેલા માર્ગ ઉપર છીએ, આ ભાગવત શાળા છે એ સંપૂર્ણ વિભાવના પૂરી પાડે છે, વ્યક્તિગત અને નૈતિક બંને. આ બંને રીતે જે આપણે ચોથા અધ્યાયની વાત કરી હતી ભગવદ્ ગીતા, જે કૃષ્ણ કહે છે કે યા યસ્તેવ પ્રપદ્યન્તે તાસ તથેવ ભજામ્યહમ. જે જેવી રીતે મારા શરણે આવે છે, શરણાગતિને લેવલ ચેક કરવી પડે. મને લાગે કે ના, તમે કહો છો કૃષ્ણ છે આવે છે, ઘડીકમાં કહો છો ચાલી નથી શકતા, ઘડીકમાં કહો છો તરત જ આવી જાય છે, જેમ આપણે દ્રૌપદીજીનું એક ઉદાહરણ લીધું હતું. તો એવી રીતે જો કોઈ કહે કે ના કૃષ્ણ આવતા નથી, તો આપણે જોવું જોઈએ કે આપણી શરણાગતિની લેવલ જે છે એ ચેક કરવી પડે, કેટલી છે આપણી શરણાગતિની લેવલ છે. કારણ કે ભક્તો તો સ્મરણ કરીને કૃષ્ણ આવી જાય છે. નરસિંહ મહેતાનું જે ઉદાહરણ આપણે જોયું હતું. સંત બોડાણા પાસે પણ કૃષ્ણ છે એ ડ્રાઈવર બની ગયા. રથનું જયારે દ્વારિકાથી આવી રહ્યા હતા ડાકોર, તો હવે તો વૃદ્ધ થઈ ગયા હતા બોડાણાજી, 80 વર્ષના હતા. એમને કીધું હતું કે ગાડું તમે લઈને આવજો, બળદગાડી. તો સંત બોડાણા પાસેથી તો હંકાતી નહોતી, તો એમને કહે છે કે તમે પાછળ જઈને સુઈ જાઓ, આ તો હું ગાડું છે એ હું ચલાવી લઈશ. અને પોતે ચલાવે છે, બોડાણા તો સુઈ જાય છે મસ્તો, અને આંખ ખુલે તો તરત જ ડાકોરમાં પહોંચાડી પણ દીધું હતું. તો કૃષ્ણ છે એ જેવી રીતે ભક્તો એમની શરણે જાય ને, અહીં આપણે જોઈ શકીએ છીએ ખૂબ સુંદર ઉદાહરણ છે. જો ગાયનું વાછરડું છે એ કૃષ્ણને પ્રેમ કરે છે, તો કૃષ્ણ પણ એટલું જ સ્નેહ એને આપી રહ્યા છે. એટલું જ આપે છે નહીં, કૃષ્ણ કહે છે કે તું ચલ કદમ 1 મેં ચલું કદમ 60. તો એક પગલું તો ભર, હું તો 60 પગલા ભરવા તૈયાર છું, પરંતુ પહેલું પગલું તો આપણને ભરવું પડશે ને. આપણે તો એ ભરવા તૈયાર જ નથી, ને આપણે તો બસ આમ કઈ કે આવું કઈ થઈ શકે, કૃષ્ણ કઈ આવતા હોય, અમે તો જોયા નથી, આવા તર્ક વિતર્ક કરીશું તો કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહી દીધેલું છે ક્યારે પણ કૃષ્ણ પ્રાપ્તિ તો થશે નહીં. કૃષ્ણ અહીંયા જો કૃષ્ણના મિત્રો છે, બધા સખાઓ છે, કૃષ્ણના પગ છે એ દબાવી રહ્યા છે, તો પછી કૃષ્ણ પણ એ જ સેવા એમના મિત્રોની કરી રહ્યા છે. તો ખૂબ સુંદર કૃષ્ણની લીલામાં આપણે પણ સહભાગી થઈ શકાય. ક્યારે? પરંતુ જ્યારે કૃષ્ણને આપણે જે વ્રજવાસીઓ જેવું પ્રેમ જો આપણી અંદર છે, ભગવાનના બધા શુદ્ધ ભક્તો જેવું પ્રેમ આપણા મનમાં છે કૃષ્ણ પ્રત્યે, તો કૃષ્ણ આપણા માટે પણ તરત જ હાજર થઈ જાય છે. જેમ ગજેન્દ્રજીનું જે ઉદાહરણ આપ્યું હતું માતાજી, એ પણ ખૂબ સુંદર છે. ગજેન્દ્ર મોક્ષમાં આપણે જોતા હોય છે ને કે કોના સાથે ગજેન્દ્રનું ચાલ્યું હતું યુદ્ધ? બોલો. મગર સાથે ચાલે છે ને. મગરે પગ પકડી લીધું હતું ગજેન્દ્રનું, અને પછી ગજેન્દ્ર બધી જગ્યાએ જોઈ છે કે મારા બાળકો, મારી પત્ની, કોઈ તો મદદ કરશે, પરંતુ કોઈ એમને મદદ કરી શક્યું નહીં. પછી છેલ્લે જયારે એ પુષ્પ લે છે સરોવરથી પોતાની સૂંઢમાં, કમળ પુષ્પ, અને જયારે શરણાગતિ સ્વીકારે છે કૃષ્ણની, હે ગોવિંદ હે ગોપાલ રાખો શરણાગ જીવન હારી, ત્યારે કૃષ્ણ એવું કહેવાય છે કે એને પૂછી રહ્યા હતા, દ્વારિકાધીશને રૂકમિણીજી જે પૂછી રહ્યા હતા કે અરે તમે ક્યાં જવા નીકળી ગયા છો? તરત જ એ જવા નીકળે છે અને એ કહે છે ત્યાં હા, અને અહીંયા જયારે પહોંચી ગયા થી બોલ્યા એટલી વારમાં તો ગજેન્દ્રની સમક્ષ ઉપસ્થિત થઈ ગયા છે. એટલી સ્પીડ છે કૃષ્ણની. હતું ને એના પહેલાના એમાં કે કેટલા મનથી પણ ઝડપથી એ આવી શકે છે. ક્યારે? આ જયારે ભાવ ભગવદ્ ગીતા 4.11 જે જણાવ્યું છે કે જે શરણાગતિ, એ શરણાગતિથી તમે કૃષ્ણના શરણે છો, જેમ ગજેન્દ્ર શરણાગતિમાં આવ્યું તરત જ પછી તો એક ક્ષણની પણ વાર લાગતી નથી કૃષ્ણને, અને આપણા સમક્ષ પ્રકટ થઈ જાય છે. તો એ જ અહીંયા આપેલું છે કે શરણાગતજી માટે તેઓ હાથ વેતમાં જ પ્રાપ્ય છે. કોઈ ભગવત પ્રાપ્તિ કોઈ અઘરું નથી, ખૂબ સરળ છે. પરંતુ હા, અઘરી એક વાત છે, આ સરળ બનવું અઘરું છે. આપણે જોયું ને વ્રજની જે લીલાઓ ભક્તિ સદાચારમાં ચર્ચા કરતા હોય છે કે વ્રજવાસીઓને કૃષ્ણ કહે ને એ વ્રજવાસીઓ તરત જ માની લે છે. સરસ મજાની ગોવર્ધન લીલા જોઈ રહ્યા હતા ને આપણે. વ્રજવાસીઓ કહે છે કે આ ગોવર્ધનના રૂપમાં જે પ્રકટ થયા છે, તારું અને એનું તો ચહેરો કેટલો સિમિલર લાગી રહ્યું છે, તમારું તો ફેસ કેટલું હળતું મળતું છે. કૃષ્ણ આવું કેમ? ને કૃષ્ણ કહે છે કે જો મેં જે ગાયનું દૂધ પીધું હતું, ધોરી ગાય, એનું જ દૂધ આ ગોવર્ધન પર્વત પીવે છે ને, એટલે અમારા બંનેનું એ જે દેવતા પ્રકટ થયા છે, અમારા બંનેનું ચહેરું છે એ મિલતું જુલતું છે. અને એમના જે મિત્રો છે એ માની લે છે, કારણ કે ખૂબ સરળ છે. તો ભગવાન ભગવદ્ ગીતામાં કહે પણ છે ને કે એમને કેવા ભક્તો પ્રિય છે, જે સરળ હોય એ. પોતે કેવા છે? પોતે તો પૂરા ટેડા, ત્રિભંગ લલિત સ્વરૂપ, પોતે ટેડા છે, પરંતુ ભક્તો એમને સરળ પસંદ છે. તો સરળ, કારણ કે સરળતા છે તો ભક્તિ પ્રકટ થાય છે આપણા અંદર. તો
તો એ જ કહી રહ્યા છે, આવા ભક્ત માટે કૃષ્ણ તરત જ હાજર થઈ જાય છે. ખૂબ સુંદર સુંદર ભક્તોની ઘટનાઓ આવે છે કે જે માને છે ને, જો કૃષ્ણને જે માનતા હોય એમના માટે કૃષ્ણ ક્યાં પણ પ્રકટ થઈ જાય, કોઈ પણ સ્વરૂપમાં પ્રકટ થઈ જાય છે. એક આઈ થિંક સંત નામદેવજીનું ખૂબ સુંદર ઉદાહરણ હતું કે નામદેવજી મહારાષ્ટ્રના સંત થઈ ગયા છે, તો ભૂલતી નથી તો એમનું જ છે આ ઉદાહરણ. એક વૃક્ષની નીચે, પીપળનું વૃક્ષ હતું આઈ થિંક, ત્યાં બેસીને કીર્તન કરી રહ્યા હતા સરસ મજાનું. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, સરસ મજાનું કીર્તન કરી રહ્યા હતા. અને એ સમયે એ વૃક્ષની પાસે એક પ્રેત રહેતો હતો. તો એ પ્રેતને થયું કે ચલો મજા લો એની, ડરાવું નહીં. તો એ પ્રેત આવ્યું અને અલગ અલગ રૂપ એમની સમક્ષ પ્રકટ કરી દીધું. ક્યારેક તો એ ઉંદર બની જતો હતો, તો ક્યારેક તો આવું મોટો વિશાળ હાથીનો સ્વરૂપ લઈ લેતો હતો, અને એવા જુદા જુદા સ્વરૂપો લઈ લેતો. ક્યારે હરણનું લઈ લે છે, ક્યારે સિંહનું લઈ લે છે. અને નામદેવજી તો થોડાક પણ વિચલિત થયા નહીં, એ તો મગન છે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. તો પછી એને વિચિત્ર વિચિત્ર આવાજો કરવાની શરૂઆત કરી કે અરે ડર્યો નહીં મારાથી. એનો પણ ઈગો હર્ટ થઈ ગયો પ્રેતનો. તો એ વિચિત્ર આવાજો કરવા લાગે છે, ને તો પણ આ નામદેવજી છે તો ડરતા નથી. અને પછી આટલો મોટો, કારણ કે ભક્તો કેવા હોય છે ભગવાનના, આગળના શ્લોકમાં, 6થા શ્લોકમાં મંત્રમાં આવવાનું છે ત્યારે ચર્ચા કરીએ કે આગળની, કે ભક્તો કેવા હોય છે જે ભગવાનના મહાભાગવત, જેને આપણે કહીએ શુદ્ધ ભક્તો છે, એ બધી જગ્યાએ ભગવાનના દર્શન કરી શકે છે. અહીંયા નામદેવજી છે, નામદેવજી પ્રેત છે, પ્રેતમાં પણ ભગવાનના દર્શન કરી રહ્યા છે કે અરે પ્રેત છે તો શું થયું, આના પણ તો સ્વામી મારા કૃષ્ણ જ છે ને, મારા વિઠ્ઠલનાથ જ છે ને. તો એવી રીતે, અને કોઈના સાથે ગુણા નથી કરતા, જેમ ભગવદ્ ગીતામાં પોતાના ભક્તોના ગુણ ધરાવે છે, બતાવે છે ને કૃષ્ણ. તો એ જયારે એકદમ લંબા લંબા કહેવાય ને કે એવો કઈક સ્વરૂપ લઈ લીધું એ પ્રેતે, તો પછી શું કહે છે આ જે નામદેવજી છે, અરે આજે તો મારા પ્રભુ લંબકનાથ, એમનું તો નામ આપી દીધું, આજે તો લંબકનાથ સ્વરૂપમાં પ્રકટ થઈ ગયા મારા વિઠ્ઠલનાથ છે એ. ને વિચાર કરો, એ પ્રેતને તો મુક્તિ મળી ગઈ અને વિઠ્ઠલ એમની સમક્ષ સાક્ષાત હાજર થાય છે, એમને દર્શન આપે છે. તો આ છે ભક્તિ. આ જો તમારી પાસે આ જે શરણાગતિ જે વાત થઈ રહી છે 4.11 વાળા શ્લોકની, તો આ શરણાગતિની લેવલ છે તમારી. પ્રેતમાં પણ તમે ભગવાનના દર્શન કરો છો તો પછી કૃષ્ણ પણ તમારી વાતને સાચું કરી દે છે. કૃષ્ણ પણ સાક્ષાત ત્યાં પ્રકટ થઈ જાય છે. કારણ કે કૃષ્ણે કીધેલું છે, મારી અથવા તમારી અથવા કોઈ બીજા કોઈની કહેલી વાત નથી. કૃષ્ણ પોતે કહે છે ને કે અહમ ભક્ત પરાધીનો. તો આ વાત છે અહીંયા સગુણ અને નિર્ગુણ લક્ષણો. તો વારંવાર આપણે આ જે શબ્દો છે એ આપણને સાંભળવા મળે છે. સગુણ એટલે કે ગુણ સાથે જે હોય ને, નિર્ગુણ એટલે જે ગુણ વિનાના છે એ. તો વારંવાર આપણે સાંભળીએ તો આપણે નિર્ગુણ નિર્ગુણ નિરાકાર એવું સાંભળીએ તો આપણે જોયું ને, ઘણી વખત આપણને લાગે કે નિર્ગુણ નિરાકાર છે, ભગવાનનું કોઈ રૂપ નથી. પરંતુ 12મો અધ્યાય જો સારી રીતે ભણી ગયા હોય, એટલા માટે જ અર્જુનજીએ જે પ્રશ્ન શરૂઆતમાં જ કરી દીધો હતો કે ભગવાન કયા રૂપમાં તમારી ભક્તિ કરીએ, સાકાર કે નિરાકાર? તો એનું ઉત્તર, કારણ કે સૌથી ઓથેન્ટિક જે પર્સન છે, જે સુપ્રીમ પર્સનાલિટી છે, એમને જ પૂછી લઈએ તો ભવિષ્યમાં કોઈને એ ડાઉટ મનમાં નહીં રહે કે બીજા સંપ્રદાયમાં જોઈ લીધું એ બધા શું કરી રહ્યા છે, મોટું તેજ કઈ છે, એક તેજ આવી રહ્યું છે, એક જ્યોત છે, એની સમક્ષ બેસી ગયા છે મોટા હોલ, ઓ બસ એના પર ધ્યાન કેન્દ્રિત કરો. તો આવું કઈ કન્ફ્યુઝન કોઈના મનમાં રહે નહીં, એટલા માટે ત્યારે ચર્ચા થઈ ગઈ છે. તો સગુણનો અર્થ અહીંયા બતાવવામાં આવેલું છે એવું નહીં કે કોઈ એમાં ગુણ સાથે, એટલે આપણા જેવા ગુણ, આપણે કયા ગુણના આધીન છે તો ભૌતિક ગુણોના આધીન છે. તો એવો કોઈ કૃષ્ણ ભૌતિક ગુણોના આધીન નથી. તો એ આપણે સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણને લાગે કે નિર્ગુણ કેવી રીતે છે, તો નિર્ગુણ કેવી રીતે છે એટલે આપણા જેવા ગુણ નથી તો નિર્ગુણ. અને સગુણ કહીએ તો એનો અર્થ એ નથી કે આપણા જેવા ગુણો સાથે થઈ ગયા. એ તો ગુણો છે એટલે જેમ આપણે ચર્ચા કરી છે કે સ્વરૂપને જયારે આપણે કૃષ્ણને સ્વરૂપમાં માની રહ્યા છે, તો જે કૃષ્ણના ગુણ છે જે આપણને ખૂબ અટ્રેક્ટ કરતા હોય છે, કે મધુર હાસ્ય છે, મધુર વાણી છે, તો આવા બધા જે ગુણો છે કૃષ્ણ સાથે સંકળાયેલું જે કંઈ પણ છે ને એ બધું જ દિવ્ય છે, ટ્રાન્સેન્ડેન્ટલ છે, બધું આધ્યાત્મિક છે. અને ક્યારે પણ ભૌતિક સમજવાની ભૂલ કરવી જોઈએ નહીં. તો આપણી જેમ તેઓ એટલે કૃષ્ણ કોઈ પણ કારણે તેમના પ્રભાવ હેઠળ ન હોઈ શકે. ભૌતિક શક્તિ તેમની મયા અધ્યક્ષીણ પ્રકૃતિ સૂયતે સચરાચર. તો પ્રકૃતિ એમની અંદર કામ કરે છે, પ્રકૃતિના એ પોતે આધીન હોતા નથી.
તો જો આપણે ભૌતિક શક્તિઓનો ઉપયોગ તેમના હિતો માટે કરીએ તો આપણે પણ એમના પ્રભાવ હેઠળ ના આવી શકીએ. 7.14 બોલો, યાદ છે કોઈને? ખૂબ સુંદર શ્લોક છે ભગવદ્ ગીતાનો. નથી? દેવી એષા ગુણમયી મમ માયા પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે. ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ, તમે બધા જોઈન થયા મારી સાથે. તો અહીંયા ભગવાને કીધું છે ને કે હા, વાત તો છે કે આ જે દૈવી ગુણોથી યુક્ત જે ભૌતિક પ્રકૃતિની જે માયા શક્તિ છે એ કેવી છે? મમ માયા દુરત્યા, એને જીતવી અત્યંત દુષ્કર છે, કૃષ્ણ પોતે કહી રહ્યા છે. પરંતુ આગળના જે સ્ટેટમેન્ટ આપે છે પોતે કે આગળની લાઈનમાં, પરંતુ જો મારી ક્ષણે આવી જાય તો સરળતાથી એને પાર કરી શકીએ છીએ. આપણે એક ઉદાહરણ લેતા હોય શ્રીમદ ભાગવતમના આધારે કે આ ભવસાગર છે, ભૌતિક સંસારને ભવસાગર સાથે સરખાવવામાં આવે છે, એને પાર કરવું કેટલું અઘરું છે. પરંતુ જયારે ભક્તિમાં છે તો આટલું પણ બની જાય છે. એટલે કે ગાયના પગની ખરીનો જો ભીની માટી ઉપર નિશાન બની જાય તો કેટલું નાનકડું એવું ખાબા જેવું બની જાય છે. તો એમાં જો પાણી આપણે મૂકીએ તો એને પાર કરવું કેટલું સહેલું છે કે નાનો બાળક પણ છે તો હસતા ખેલતા એને કૂદીને પાર કરી જાય. તો આપણે પણ ભક્તિમાં છે તો આ ભવસાગર આપણા માટે પણ એવું બની જાય છે. મામ એવય પ્રપદ્યન્તે, કૃષ્ણના શરણે જઈએ તો એને કૃષ્ણ એવું બનાવી દે છે. તો સાક્ષી તરીકે પરમેશ્વર. બ્રહ્મ સંહિતા 5.35 નો રેફરન્સ પ્રભુપાદજી આપે છે આપણને ભાવાર્થમાં કે આદિ પુરુષ ગોવિંદ પોતાના પૂર્ણ અંશથી દરેક વસ્તુમાં પ્રવેશ કરે છે. તેઓ વિશ્વમાં તેમજ વિશ્વના દરેક કણમાં પ્રવેશ કરે છે. તો આપણે પણ ગોલોક ચાર્ટમાં ભણ્યા હતા ત્યારે જોયું હતું ને કે મહાવિષ્ણુ કેવી રીતે એ દૃષ્ટિપાત કરે છે, પછી કેવી રીતે રમાદેવી ઉપર, અને પછી કેવી રીતે ભૌતિક સૃષ્ટિની રચના થઈ રહી છે. ભૌતિક સૃષ્ટિમાં પછી ફરીથી એક વિષ્ણુ, ગર્ભોદકશાહી વિષ્ણુ પ્રવેશ કરે છે, પછી ક્ષીરોદકશાહી વિષ્ણુ, જે આપણે કહીએ ને કણ કણમાં પરમેશ્વર છે, તો એ છે ક્ષીરોદકશાહી વિષ્ણુ. આપણે ત્યાં ભણી ગયા છે. તો બહાર તેઓ કેવા છે? વિરાટ રૂપમાં, પરંતુ અંદર આપણા હૃદયમાં પણ છે ને, હૃદયમાં પણ આ વિચાર કરો, આત્માની સાઈઝ જ આટલી નાની છે. જે આપણે શ્વેતાશ્વર ઉપનિષદનો જે પ્રભુપાદજી ઉદાહરણ આપે છે બાલાગ્રસ્ય, કે વાળના અગ્રભાગનો 10,000મો ભાગ એવી આત્માની સાઈઝ છે. એમાં પણ પરમાત્મા સ્વરૂપે એની સાથે જે કૃષ્ણ રહે છે. તો વિચાર કરો કેટલા સૂક્ષ્મ છે. તો જે કંઈ આપણે કરતા હોય છે, જે સિલેક્ટ આપણને જે સ્વતંત્રતા આપી છે કર્મ ગુણ સિલેક્ટ કરવાની, કર્મ સિલેક્ટ કરવાની, એના આધારે આપણને જે છે એનું ફળ છે મળતું રહે છે. અને આપણે એની પહેલા જે કંઈ પણ કર્યું હોય એની પહેલાની લાઈફમાં આપણે ભૂલી જઈએ. આપણી તો મેમરી કેવી છે? શોર્ટ ટર્મ મેમરી લોસ. પરંતુ ગઈકાલે શું ખાધું હતું, કોઈ પૂછે પરમ દિવસે શું જમ્યા હતા રાત્રે, તો વિચારવું પડે પહેલા તો આપણને. એવી આપણી મેમરી છે. પરંતુ કૃષ્ણને બધું યાદ રહી છે ને એટલા માટે જ. અને કર્મની આટીકુટીને પણ કૃષ્ણે કીધું છે સમજવું અઘરું છે. અને એના આધારે આપણે કર્મફળ છે એ તો ભોગવવું જ પડે છે. તો સાક્ષી તરીકે પરમેશ્વર, તો પરમેશ્વરની જે વાત થઈ છે, અર્ચા વિગ્રહની પણ આ શ્લોકમાં વાત થાય છે. ઘણા લોકો છે ને અર્ચા વિગ્રહને શું માને છે કે અર્ચા વિગ્રહ છે કૃષ્ણ છે ને આપણા માટે, એટલે કે ભક્તોની પ્રસન્નતા માટે અર્ચા વિગ્રહ સ્વરૂપમાં આવે છે અહીંયા, જ્યારે ભૌતિક જગતમાં. કારણ કે કૃષ્ણ સાથે આપણે કેવી રીતે આદાન પ્રદાન કરીએ, રેસિપ્રોકેટ કરીએ. તો આપણે એ શુદ્ધ ભક્તો હતા એમની માટે તો કૃષ્ણ સાક્ષાત પ્રકટ થઈ જતા હતા. તો આપણા જેવા ભક્તો છે એ કેવી રીતે કૃષ્ણ સાથે આદાન પ્રદાન કરે? તો કૃષ્ણ સ્વરૂપ લે છે. કયું? તો અહીંયા આપેલું છે ભગવાનનું દૈવી સ્વરૂપ છે એ 8 પ્રકારોમાં આપણને દેખાય છે. કયું? તો પથ્થર, લાકડું, ધાતુ, પૃથ્વી, રંગ, રેતી, મન અથવા તો ઝવેરાત. અને કૃષ્ણ અહીંયા શ્રીમદ ભાગવતમનું રેફરન્સ છે. અને કૃષ્ણ અહીંયા જે આપણા પાસે અર્ચા વિગ્રહ સ્વરૂપમાં હાજર છે. શું કામ? તો એક લેવલ નીચે આવે છે કૃષ્ણ ભક્તોની પ્રસન્નતા માટે. અરે મારા ભક્તો પર મારી સાથે જે કનેક્શન છે, જે ભૂલાઈ ગયેલો સંબંધ છે, એને રીએસ્ટાબ્લિશ કરી શકે. તો કૃષ્ણ વિગ્રહ સ્વરૂપમાં છે. તો હવે કૃષ્ણ આપણે આધીન આવી ગયા છે કે આપણે કેવી રીતે કૃષ્ણ સાથે સંબંધ સ્થાપિત કરવો. તો યસ માતાજી, ખ્યાલ છે 10 મિનિટમાં આપણે સેશન કન્ક્લુડ કરી દઈએ. આ શ્લોક આઈ થિંક થઈ જશે 5મા નંબરનો. તો કૃષ્ણ આપણી સમક્ષ છે. તો હવે આપણને જેવી ઈચ્છા થાય છે એવી રીતે એમનો શૃંગાર કરતા હોય છે. એ સમયે એમને ઊંઘમાં રાત્રે છે શયન કરાવી દઈએ, સવારે એમને ઉઠાડતા હોઈએ, સરસ મજાનો શૃંગાર કરીએ. આવું બધું જે આપણી સેવાઓ છે એ સ્વીકાર કરી છે. તો કૃષ્ણની કૃપા છે આપણા ઉપર કે વિગ્રહ સ્વરૂપમાં હાજર આપણી સમક્ષ થઈ રહ્યા છે. પરંતુ ઘણા લોકોને શું થાય છે,
ઘણા લોકોને ડાઉટ થાય છે કે અરે વિગ્રહ છે, આ તમે બસ પથ્થરની પૂજા કરો છો, આ તમે મૂર્તિને, આ જમવાનું બનાવો મૂર્તિને આપવાનું, આ બધી મૂર્તિની સેવા છે. પરંતુ નહીં, આ બધી વિગ્રહ છે. આ કોણ સમજી શકે છે? જે ભક્તો છે એ સમજી શકે છે કે અરે મારા કૃષ્ણ છે ને મારી પ્રસન્નતા માટે, કારણ કે જેમ ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ કહે છે ને કે ભક્તોની પ્રસન્નતા માટે હું આવું છું, હું અવતરું છું. 3 કારણ જે બતાવે છે 4થા અધ્યાયમાં, તો એમાંથી મુખ્ય કારણ આપણે ચર્ચા કરી છે કે ભક્તોની પ્રસન્નતા એ મુખ્ય કારણ છે. તો સાક્ષી ગોપાલની એક ખૂબ સુંદર વાર્તા આવે છે, શોર્ટમાં આપણે લેવાનો પ્રયત્ન કરી, સમય થઈ ગયું છે. તો જે માને છે ને કે વિગ્રહ છે, વિગ્રહનું તો કઈ મહત્વ નથી, પરંતુ જો વૃંદાવનના જ હતા આઈ થિંક સાક્ષી ગોપાલ, કઈ જગ્યાએ હતું એ મંદિર મને અત્યારે ખ્યાલ નથી આવતું, ને એ જે ભક્ત હતા એમનું નામ પણ મારાથી સ્કીપ થઈ ગયું છે. કોઈને ખ્યાલ હોય તો મને જણાવવા વિનંતી છે. તો એ એક બ્રાહ્મણ હતા, એ જયારે મળ્યા, એ જે ભક્તની એ વાર્તા છે એમને, અને એમની સાથે એમણે નક્કી કર્યું હતું કે પોતાની દીકરીનું છે લગ્ન એ ભક્ત સાથે કરાવી દેશે. અને પછી જતા રહ્યા, અને પછી પોતાનું જે ગામ હશે ત્યાં જતા રહ્યા. અને ગામ, આ બધી વાતો કોના સમક્ષ થઈ હતી? તો ગોપાલજી મંદિરમાં જે વિરાજમાન હતા એમની સમક્ષ થઈ હતી. પછી જયારે ગામ પહોંચ્યા ને પછી એ બ્રાહ્મણ તો પોતાની વાત ફરી ગયો, એ તો મના કરી દે છે કે ના, મારે લગ્ન નથી કરાવવા મારી દીકરી સાથે તારા. તો એ કહે છે કે ના ના, તમે તો મને ભગવાનની સમક્ષ કીધી છે આ વાત, તમે કેવી રીતે હવે પોતાની વાત કરી શકો છો? તો એ પોતાની વાત માનવા તૈયાર નહીં બ્રાહ્મણ. અને પછી એ જે ભક્ત છે એ કૃષ્ણને કહે છે કે અરે તમારા સમક્ષ તો વાત થઈ હતી, તમે તો હતા ને. તો વિગ્રહ પણ એ ભક્તોનો જો ભાવ હોય તો વિગ્રહ પણ એમની સાથે વાતચીત કરે છે. અને બધાને પણ ઘણા બધા એવા અનુભવો થયા છે કે તમે જે વિગ્રહની સેવા કરતા હો છો, જેમની સાથે તમારું કનેક્શન બની ગયું છે, એ તમારી સાથે કોઈ ને કોઈ રીતે રેસિપ્રોકેટ કરી રહ્યા છે. એમનો શ્રૃંગાર કરો ત્યારે કોઈ એમને ન ગમે તો એ જણાવી દે છે, અથવા તો તમે જયારે ભોગ અર્પણ કરો ત્યારે તમને એવી પ્રેરણા અંદરથી થાય છે કે અરે આ કૃષ્ણને આજે ગમ્યું કે ના ગમ્યું, આ કૃષ્ણને ખાવું હતું, એવી પ્રેરણા આપણે કહીએ ને આપણને આપે છે કૃષ્ણ વિગ્રહ સ્વરૂપમાં. તો એ સમયે તો વાત કરતા હતા વિગ્રહ, તો કહે છે કે તમારી સમક્ષ આ વાત થઈ હતી કે નહીં? કૃષ્ણ કહે છે હા થઈ તો હતી. તો કહે છે એ તો બ્રાહ્મણ માનવા તૈયાર નથી, હવે ચલો તમે મારી સાથે. તો કહે છે કૃષ્ણ ક્યાં ચલો? તો કહે છે ચલો તમે મારી સાથે સાક્ષી પુરાવા. અને વિચાર કરો, ધમકાવીને, ભક્તો તો પછી ધમકાવીને લઈ જાય છે, પોતે આગળ આગળ જાય છે ને પાછળ પાછળ આ વિગ્રહ ચાલીને જાય છે કૃષ્ણ. અને એ સાક્ષી ગોપાલ તરીકે જઈને ત્યાં સાક્ષી પૂરે છે કે હા આ વાત મારી સમક્ષ હતી. પછી બ્રાહ્મણ પોતાની ભૂલ સ્વીકારે છે, પોતાની દીકરીના લગ્ન એ ભક્ત સાથે કરાવી દે છે. નેક્સ્ટ સેશનમાં હું નામ રિકોલ કરીને તમને જણાવી દઈશ, અત્યારે ભૂલાઈ ગયું છે. સત્ય ઘટના છે પરંતુ. તો આ સાક્ષી ગોપાલ પછી વિગ્રહનું તો નામ જ પડી ગયું હતું. અને ઘણા બધા એવા આપણને દાખલા જોવા મળે છે. રાધા રમણલાલજી છે, એમના પણ ઓડિશાના જગન્નાથપુરી પાસે. ઓકે, હરીશજી લખી રહ્યા છે, ધન્યવાદ. ભક્તનું નામ પણ નથી યાદ આવી રહ્યું. તો રાધા રમણલાલજીની વાત કરી તો એમના પણ આપણે જોતા હોય છે કે નહીં વિડીયોમાં, કેટલા બધા એવા પ્રસંગો આપણે જે પંડિતજી છે એમની સાથે જેવી રીતે એ કરે છે, તો આપણને ખબર પડે છે કે અરે કેટલા નાટકબાજ છે. નાનકડા એવા છે આ જે છે રાધા રમણલાલ, પરંતુ નખરા એમના જુઓ ને તો તમને ખબર પડશે કે કેટલા બધા એમના નખરા હોય છે. જે વસ્ત્ર નથી પહેરવા હોય તો નથી જ પહેરવાના. આવા બધા એક પંડિતજીનું હતું ને કે એક દિવસે તૈયાર થવા રેડી જ નહીં, અને જે વસ્ત્ર પહેરાવે એ પહેરે જ નહીં, બીજો વસ્ત્ર પહેરાવે એ પણ ના પહેરે. તો પછી એક વખત પંડિતજીને થયું કે આ વસ્ત્ર કોણે બનાવ્યા છે, એને પૂછ્યું એક વાર કે ના તમે જે માપ આપ્યું હતું એ જ બનાવ્યું છે, હું જ તો બનાવું છું નિયમિત રૂપથી. પછી પંડિતજી એમને ધમકાવે છે, કારણ બ્રજવાસીઓનો જે પ્રેમ છે અથવા શુદ્ધ ભક્તોનો એ કરી શકે છે, ભગવાન સાથે ઝઘડો કરી શકે, એ ભગવાનને ધમકાવે પણ છે. કહે છે કે જો તમને થોડુંક ટાઈમ આપી રહ્યો છું, જો તમને આ પહેરવું હોય તો પહેરો, નહીં તો હું તમને એવી જ રીતે ઉભો કરી દઈશ બધાની સમક્ષ. અને પછી રાધા રમણલાલ તૈયાર થાય છે ને નાનકડું એવું વસ્ત્ર પહેરીને પછી એમને બધા કહે છે કે અત્યારે ભક્તો જો બહાર ઉભા છે દર્શન માટે, એમને મોકલી દે છે. અને પછી આ જે શૃંગારવાળા વસ્ત્રો તો પહેર્યા જ નહીં, નાનકડું એવું વસ્ત્ર પહેરાવીને પછી રાધા રમણલાલજીને ઉભો કરી દેવામાં આવ્યું. તો એવી બધી ઘટનાઓ શું કામ કરે છે કૃષ્ણ? રેસિપ્રોકેટ શું કામ કરે છે? કે બતાવવા કે અરે વિગ્રહ રૂપમાં પણ હું સાક્ષાત છું, તમે માનો તો ખરા. જે પંડિતજી છે ત્યાંના એ કહેતા હોય છે ને કે જયારે એમની ઇત્રથી મસાજ કરવામાં આવે છે તો એમને રોમકૂપો જે છે, જે આપણે કહીએ ને કે ગોઝબમ્સ શું કહેવાય છે ખબર નહીં મને ગુજરાતીમાં, તો એ ફીલ થાય છે એમને રાધા રમણલાલ
ક્યારે થાય છે? એ પ્રેમ જ્યારે એટલું છે તમારું, તો કૃષ્ણને આવવું જ પડે છે. કૃષ્ણ તો તત્પર જ છે કે હું આવું તમારી સમક્ષ, તમને દર્શન આપું, તમારી સાથે વાતચીત કરું. પરંતુ તમારી શરણાગતિનો ભાવ ના હોય તો કૃષ્ણ શું કરે? તો અહીંયા એક પ્રશ્ન છે, એનો સ્ક્રીનશોટ લઈ લો. આપણે લઈશું. અંતર્યામી શું છે અહીંયા આપેલું છે જે, અને તદ દૂરે તદ્વંતિકે વાક્યનું ગુજરાતી અર્થ. ચલો લઈ લીધો, આગળ વધીશું. છઠ્ઠા શ્લોક માટે આજે સમય નથી, તો આજે તો અહીંયા ક્લોઝ કરું છું શેરિંગ. ઓકે, તમે બધા અત્યાર સુધી મારી સાથે બની રહેલા છો, ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે હરે રામ હરે રામ હરે છઠ્ઠા મંત્ર આગળના જે મંત્રો છે એ ખૂબ જ સુંદર છે. ભગવાનના હજી આપણે ત્યાં ભગવાન અને ભક્તોની જે વાર્તાઓ છે આ નેક્સ્ટ સેશનમાં લઈશું. બધાને નેક્સ્ટ સેશન બદલવા વિનંતી છે. આજનું સેશન રેકોર્ડિંગ સાથે અહીંયા કન્ક્લુડ કરીએ અને આપણે